જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 836મો વેબિનાર છે. વક્તા છે વડોદરાના શ્રી રઘુવીરસિંહ જાડેજા સાહેબ, જેઓ નિવૃત્ત સબ ડીએફઓ છે. જેમણે સર્વિસ દરમિયાન જુનાગઢ, કચ્છ, લુણાવાડા, કેવડિયા, ભરૂચ વગેરે સ્થળોએ ફરજ નિભાવેલ. તેઓ એક પ્રકૃતિ પ્રેમી છે અને ખાસ કરીને પતંગિયા પ્રેમી છે. આજે તેઓ આપણને આપણા આંગણે પતંગિયા ભાગ 1માં પતંગિયા વિશે માહિતી આપશે. બટરફ્લાયઝ એટ અવર કોર્ટયાર્ડ. શ્રી રઘુવીરસિંહ જાડેજા સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્તે મિત્રેશ સાહેબ, કેમ છો? બસ સારું. બોલો. આપણે બધા જ આપણા ગિરનાર મંડળના બધા જ મિત્રોને જય ધન્વંતરી, જય હિન્દ, જય ભારત. આપણે અવારનવાર મિત્રેશ સાહેબ રિક્વેસ્ટ કરતા હતા કે પતંગિયા બાબતે એક વેબિનાર ગોઠવવો છે, પણ એક વખત ગો થ્રુ ગયા પછી, એક વખત ફિલ્ડમાં જરાક અનુભવ કર્યા પછી આ બહુ મોટું ફિલ્ડ છે. કારણ કે 135 જેવા બટરફ્લાય તો આપણે ત્યાં જોવા મળે છે. ભારત દેશની અંદર 1500 બટરફ્લાય જોવા મળે છે. એટલે જરાક એને સમજવું, કારણ કે બહુ નાનું અને ઝીણું એક જીવ છે, એટલે જલ્દી સમજણ ન થાય. એટલે એક વખત આપણે ફિલ્ડમાં એને જરાક આપણે સમજ્યા, બીજી ત્રીજી તારીખે. અને ત્યાર પછી આજે આપણે આજ નાગપંચમીના દિવસે આપણે પતંગિયા ઉપર એક વેબિનાર રાખ્યો છે. એમાં સ્લાઇડો અને એનું જે એરેન્જમેન્ટ છે, કોઈ પરીક્ષા તો આપવાની છે ને, આપણે બધા નિવૃત્ત થયા છીએ, વનસ્પતિ આશ્રમમાં જીવી છીએ, અને આપણી પાસે જે નોલેજ છે એ આપણે હવે શેર કરવાનું છે. આપણી સોસાયટી માટે, આપણા વિદ્યાર્થી માટે, આપણા બાળકો માટે, અથવા તો આપણા સહઅધ્યાયી હોય, આપણી સાથે જે આપણા વિચારો સાથે જે સહમત હોય એ સાથે, અને આપણા પર્યાવરણને પણ રક્ષણ થાય એના માટે થઈને આપણે આપણા આંગણે પતંગિયા, તો આપણા આંગણે ખીલે પતંગિયા અને આપણા આંગણે પતંગિયા. આ બાબતે જે બટરફ્લાયની સ્ટડી ગુજરાત, આપણા ભારત દેશની અંદર સિસ્ટમેટિક ગુજરાતની સ્ટડી તો આમ તો 1932થી ચાલુ થયેલી છે, પણ તેના પહેલાં પણ ઘણા અંગ્રેજ વૈજ્ઞાનિકોએ આપણો આ વિષયને પણ બહુ સારી રીતે ક્રોનલાઇઝ કર્યો છે, જે આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે કે આપણે આવા ઘણી જાતના પતંગિયાઓ ધરાવી છીએ. આપણે હમણાં જે આપણે વેબિનાર કર્યો, આપણી શિબિર થઈ ત્યાં હિરણગીર રિટ્રીટમાં, ત્યાં મોટાભાગના સૌરાષ્ટ્રની અંદર જોવા મળતા પતંગિયાઓ, ખાસ કરીને મેં હમણાં 2 મહિનામાં જ મોટાભાગના ફોટોગ્રાફ્સ લીધા છે. બાકી પતંગિયા વિશે હું 2020 સુધી લગભગ, મને જેટલા મેં ફોરેસ્ટમાં હું નોકરી કરી, મોટાભાગની 28 વર્ષ સુધી, ત્યાં લગી મને આ બાબતની ખબર નહીં કે આવું એક આપણા ઇકોસિસ્ટમની એક ભાગ છે જે પોલિનેશનને આપે છે, સહારો આપે છે. પણ આપણે કે મધમાખી હશે, પણ આ પતંગિયા વિશે મને અમારા એ વખતના એસીએફ અને હાલના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા સાહેબ મને કીધું, મને કે સાહેબ તમે આ જરાક જુઓ ને, તમને આવો ઇન્ટરેસ્ટ છે તો આમાં તમને મજા રસ પડશે. એટલે મને ઘૂઘરા પાસે ટાઈગર બટરફ્લાયનું બધું બતાવ્યું, અને એ વખતે મેં જોયું કે આ તો ફોટોગ્રાફી કરવા માંડ્યા. પછી અમે ઈંડાઓ, એની કેટ્સ ભેગી કરવા માંડ્યા. એ 4-6 મહિના મને એને બતાવ્યું, એટલે મારા મનમાં બેસી ગયું, અને તરત જ 1 વર્ષની અંદર મેં મોટાભાગે બ્રિગેડિયર ઇવાન્સથી લઈને વિન્ટર બ્લિથથી લઈને જેટલા બધા આના વિશે સાહિત્ય હતું એ વાંચી નાખ્યું. એટલે મને એકદમ રસ પડ્યો, અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે આમ તો ગિરનાર મંડળ છે એ વનસ્પતિની મોટાભાગની શિબિરો કરેલી છે, ડિસ્કસ પણ એનું થાય છે, રોગોનું ડિસ્કસ થાય છે, આયુર્વેદનું ડિસ્કસ થાય છે. આપણા વેદોની અંદર જેમ વૈદિક ગણિત છે, જેમ આયુર્વેદ, આ પેલું ધાર્મિક ગ્રંથોની અંદર હશે દુનિયાની અંદર કે જેને ધાર્મિક રીતે મેડિસિનની સ્ટડી કરી હોય, આપણે એવા નસીબદાર છીએ. એ પૈકી આપણા બટરફ્લાય અંગ્રેજોએ આપણને આ એક સિસ્ટમેટિક સ્ટડી આપી છે, એના વિશે આપણે આગળ વધીએ છીએ. આપણા ભારત દેશની અંદર 1932માં વ્યવસ્થિત બ્રિગેડિયર ઇવાન્સ, વિન્ટર બ્લિથ, આપણા રાજકુમાર કોલેજના પ્રિન્સિપલ હતા, એને આ બટરફ્લાય વિશે આઈડેન્ટિફિકેશન વિશે ઘણું બધું કામ કરેલું છે. અને મારા ભાગે પણ આવું સંરક્ષણ કરવાનું છેલ્લી નોકરીમાં 5-6 વર્ષ બાકી હતા, અને
નોકરીના છેલ્લા તબક્કામાં જીવનને અંત સુધીમાં આપણે કદાચ આ બટરફ્લાય અને આના વિશે આપણે ભવિષ્યમાં આગળ વધી શકશું એવી મને ખૂબ આશા છે. અને એના વિશે પણ આપણા પ્રયત્નો ચાલુ છે. કારણ કે શરૂઆતની નોકરીમાં સિંહનું સંરક્ષણ કરવાનું મારા ગિરનારમાં ભાગમાં આવ્યું. ત્યાંથી મારી ટ્રાન્સફર કચ્છમાં થઈ, જ્યાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટરનું સિંહના સંરક્ષણ સાથે સાથે એકલા ફોરેસ્ટ ઓફિસર તરીકે મારા નસીબમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટરનું કન્ઝર્વેશન આવ્યું. અને દુનિયાના બહુ સારા સ્ટેજ ઉપર આપણે ગ્રેટ ઇન્ડિયન બસ્ટરને 2006 સુધી 98થી લઈ અને 2006 સુધીની અંદર આપણે આ બસ્ટરના કન્ઝર્વેશનને પહોંચાડી દીધું. સાથે સાથે તે વખતે મારે મેંગ્રુવ, હવે મેંગ્રુવની અંદર મને અત્યારે યાદ છે, હવે બટરફ્લાય ત્યારે પણ કે મેં આવા બટરફ્લાયના ઝુંડ જોયેલા, પણ મને બહુ કાંઈ યાદ ના આવ્યું કે અથવા તો મારે તે સ્ટડી નથી, પણ તે આપણને એક નવું કાંઈક જાણવા મળે. એટલે પાકિસ્તાન આપણે કોટેશ્વર સુધીના મેંગ્રુવની અંદર એક આપણે ન્યૂ ઓર્ગેનિઝમ સ્યુરિયોફ સ્ટેગર અને રાઇઝોફોરા મુકોન્ટા નામની 2 સ્પીસીઝ ઉમેરી દીધી છે. ત્યાર પછી મારા ભાગમાં સંરક્ષણ કરવાનું દક્ષિણ ખાસ કરીને પાવાગઢની અંદર આવ્યું, એમાં પણ બહુ સારું સંરક્ષણ કરવાનો મોકો મળ્યો. ક્રોકોડાઇલ સાથેનું સંરક્ષણ આપણે અલ્ટિમેટ સ્ટેજે પહોંચાડી દીધું. ત્યાર પછી વ્યારાની અંદર હું જ્યારે ગયો ત્યારે મેં એક મેમલ્સ, કારણ કે એનાથી ઇલિયોસ નધન ત્રિશુરની આપણે ગુજરાતને ભેટ આપેલી. અને જ્યારે હું પાછો લુણાવાડાને બધી નોકરી કરીને જ્યારે એસઓયુમાં ગયો તો મને બટરફ્લાયની એક અદ્ભુત કહી શકાય એવું મારા હાથમાં એક પ્રકરણ આવી ગયું, જેનાથી હું ઘણું શીખો અને ઘણું એમાંથી મને શીખવા અને આનંદ મળ્યો છે. હવે આપણે આ બટરફ્લાય જે છે એ એક એવી સ્પીસીસ છે, એ ઝાડના 2 તબકે એના ઉપર નભાવ કરે છે. એક તો ઈંડામાંથી જ્યારે ઈયળ થાય ત્યારે એને હોસ્ટ પ્લાન્ટ કે યજમાન પ્લાન્ટ કહેવામાં આવે છે. આપણે કોઈ પણ જગ્યાએ યજમાન થાય એ યજમાન પ્લાન્ટની એનો 1 હોય, એનાથી 2 હોય, લિમિટેડ હોય, અને 100 સુધીના યજમાન પ્લાન્ટો બટરફ્લાયમાં નોંધાયા છે. એટલે આપણે અત્યારે આ સ્ક્રીન જોઈ રહ્યા છીએ બટરફ્લાયની લાઈફ સ્ટાઇલ છે યજમાન પ્લાન્ટ પ્રમાણે, જેમાં જો પાંદડાની નીચે ઈંડા મૂકેલા છે, ત્યાર પછી એની કેટ થઈ ગઈ છે. કેટ છે એ બધા એને યજમાન પ્લાન્ટોને લગભગ બહુ મોટી ભૂખાવરી થઈ અને ખાવા માંડે છે. અને એનો સ્ટેજ પૂરો થાય ત્યાર પછી ક્રાઇસેલી બની જાય છે. આવી રીતે એ કોસેટો બની જાય છે અને પાછું એડલ બટરફ્લાય. આ ઘણા બટરફ્લાયની અંદર 20 થી 21 દિવસનો સમયગાળો હોય છે. ઘણા બટરફ્લાય 2-5 દિવસ આગળ પાછળ હોય છે. અને આ સમયગાળામાં બહુ દુર્લભ અને બહુ કોમ્પ્લિકેટેડ સ્ટેજ આમાંથી પસાર થતું હોય છે. એમાં ઈંડાનો આપણે કરીએ તો ઈંડા એને સ્ટીકી મટીરિયલથી કેવી રીતે ચોંટાડવા, સેન્સર ઓર્ગનથી એ પાંદડાનું સિલેક્શન કરવું. બટરફ્લાય વાતાવરણ પ્રમાણે જીવતી હોય છે. કોઈ સિંગલ બટરફ્લાય ઈંડા મૂકે, કોઈ જૂથમાં મૂકે. યલો અને વ્હાઇટ બટરફ્લાય મોટા ભાગે સિંગલ મૂકતા હોય છે. બ્રશ ફૂટેડ બટરફ્લાય સાથમાં મૂકતા હોય છે. આવી રીતે. અને ત્યાર પછી આ કેટરપિલરો છે, એ પણ જુદા જુદા એ રીતે પોતાને જીવવા માટેના ઘણા એપેન્ડિક્સ સાથે રૂસડા રૂવાડાવાળી હોય છે, જેનાથી આપણે ડરતા હોય છે. અને આપણા સમાજમાં એવો મેસેજ હતો, ઓહો રૂવાડાવાળી બટરફ્લાય આવી ગઈ આખા ગામને ખંજોરાવવા માંડી. એવું હોય નહીં ખરેખર, એ તો એના રક્ષણ માટે છે. એવી રીતે એનો કોસેટો છે, એવી રીતે એડલ્ટ છે. એટલે આ બટરફ્લાય 4 સ્ટેજનું અત્યારે એમાં નિરૂપણ કર્યું છે. પણ એમાં બીજા ઇન્સ્ટાર આવતા હોય છે નાના મોટા મેટામોર્ફોસિસની અંદર, પણ એ પછી આપણે ફિલ્ડમાં અવારનવાર શીખશું. કારણ કે આપણે તો હવે બહુ આ પરીક્ષા દેવાની નથી અને શિક્ષકની જેમ હું તમને સમજાવવા માંડું તો કંટાળો ચડે. ત્યાર પછી આ એગનું સ્ટેજ છે. મેં તમને કીધું કે આફ્ટર મેટિંગ ધ ફિમેલ બટરફ્લાય લે જાય, એ બધા અંડરસાઇડ લીફની નીચે મૂકે. એના એન્ટેનાથી એનું બહુ સેન્સર ઓર્ગનથી સિલેક્શન કરે. એ પોતા બહુ સેન્સરો હોય કે મારે ઈંડા ક્યાં મૂકવા છે, ક્યાં મારું ઈંડા મૂક્યા પછી એટલી ચિંતા કરતી હોય છે કે જેવું બચ્ચું નીકળે એવું એને કૂણું પાંદડું ખાવા જોઈએ. એટલા માટે થઈને એ આવા ક્યાં પિન હેડ ઈંડા મૂકતી હોય, સિલિન્ડ્રિકલ મૂકતી હોય, લાઇટ ગ્રીન મૂકે, યલો મૂકે, આ પ્રકારના ઈંડાઓ તેઓ મૂકતા હોય છે. અને એ એના સિલેક્શન પ્રમાણે હોસ્ટ પ્લાન્ટ ઉપર હોય છે. પછી આ કેટરપિલર, જો કેટરપિલર બતાવી છે કે એક નાનું ઇન્સેક્ટ હોય છે, એ જેવું ઈંડામાંથી નીકળે સૌથી પહેલા તો એને કેલ્શિયમની જરૂરિયાત માટે ઈંડાનું કાચલું ખાઈ જાય. ત્યાર પછી કૂણા પાંદડા ખાઈ જાય અને એકદમ હોરેશિયસલી ખાવા માંડે છે. અને એકદમ પોતાનું શરીરનો વધારો મને ઇનોર્મસલી એ ખાતું હોય છે. અને એકદમ એના ઓરિજિનલ સાઇઝથી 100 સાઇઝનું મોટું થઈ જાય. પછી એમાં ઘણી બટરફ્લાયની અંદર 2-3 સ્ટાર આવે છે. પોતું મોટું થઈ જાય અને ઉપરનું કાચલું હોય એને જાડું પડે, ખાવાનું બંધ કરે, થોડું જાડું થઈ જાય અને પાછું કાપીને એમાં નીકળી જાય. 2-4 દી રહે, પાછું એમાં જાડું થઈ જાય. પાછું 2 વખત એવા 1, 2, 3, 4 સ્ટાર. ઘણા બટરફ્લાયમાં ઘણા બટરફ્લાય સ્ટાર હોતા નથી. પણ આ એનું સ્ટેજ ખાવાનું સ્ટેજ છે. એ એને નુકસાનકારક સ્ટેજ છે. કામ કે તે સમયે પક્ષી પણ ખાઈ જતું હોય છે, કરોડિયા પણ ખાઈ જતા હોય છે, બીજા જે રોબર જે ફ્લાય છે એ પણ ખાઈ જાય. અને બીજું આ સૌથી નુકસાનકારક સ્ટેજ છે, એમાં ખેડૂતો પણ દવા છાંટીને આ સમયે એને નુકસાન કરતા હોય છે. એને ખબર પણ નથી હોતી, આપણને પણ ખબર નથી હોતી. અત્યાર સુધી મને પણ ખબર નહોતી કે આવું નુકસાન થતું હોય છે આપણે આટલી નોકરીની અંદર. એટલે આપણે
હંમેશા જે આપણા કઠોપનિષદમાં કીધું છે ને કે જાણકાર માણસ પાસે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ત વર્ણો નિબોધિતા સુરસ્ય ધારા નિશ્ચિતા દેવત્યાયી દુર્ગમ પતિષ્ઠો કવયો વદંતી. એટલે આપણે હંમેશા જાણકાર માણસો એની પાસે બેસી અને આપણે એનું જ્ઞાન મેળવવું જોઈએ. આ તલવારના ધાર ચાલવા જેવું, કારણ કે એમાં સોમાન હોય છે. હું ફલાણા સાહેબ પાસે કેમ બેસું, ફલાણા માણસ પાસે કેમ બેસું, પણ આ સુરસ્ય ધારા દિશિતો ધ્યાય, આ બહુ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. પણ આ જર્ની ઓફ ગ્લોરી છે એવું કોઈ કવિએ કીધું છે. અને આ નચિકેતાની આપણે જમરાજા સાથેની વાતચીતનો આ કઠોપનિષદમાં ઉલ્લેખ છે, જેમાં જોહન કાર્લાય હુડ્રો વિલ્સને પણ આ કઠોપનિષદ વાંચીને એમ કીધું હતું કે કદાચ આનો વાંચ્યો તો હું કાર્લાય પાસે જાત નહીં અને મને સાહિત્યને ખબર ન પડે. એ માટે આપણે જે જાણતા હોય એ માણસો પાસે જઈ બેસી, અને મારા જેવાના જો 27 વર્ષ 28 વર્ષ આ નોલેજમાં વયા ગયા હોય મને ખબર વગર, મારી નોકરી વગર, તો કેટલું ગુમાવ્યું હશે તો વિચાર કરો. તો આપણે ભાગશાળી છે કે આપણે વળી આ મિત્તલે સાહેબે આટલી બધી મહેનત કરી. મેં 2-3 દી બધા મેં ખૂબ, કારણ કે મેં મારી પાસે લગભગ 500 જેવા તો ફોટોગ્રાફ છે બટરફ્લાયના 5 વર્ષમાં મેં. અને આ મેં કોઈ સ્પેશિયલ સમયમાં નથી કર્યું. સવારમાં તમે ઉઠો, વોકિંગ કરો, જઈ આવો, બગીચામાં જાઓ, તમને કંઈક નવું લાગે, ફોટોગ્રાફનું કલેક્શન કરો, તમને આનંદ આવે, ડોપામાઇન ટેસ્ટ વધી જાય અને તમે ખુશખુશાલ થઈ જાઓ. આ એવો ધંધો છે, આ યોગ છે. પણ ઇન્ડી ડે નોટ એ લેસ દેન ધ એક્ટિવિટી ઓફ ઇન્ડી ડે. યોગાથી પણ સારી એક્ટિવિટી છે, તમને એટલો આનંદ આપે છે. માટે આ આપણે આ વિષય આપણે એટલા માટે છેડ્યો છે કે આપણે હંમેશા શિબિરોમાં જતા હોય છે, ઝાડની સાથે સંકળાયેલા હોય છે, છોડ, સ્વરૂપ અને ટ્રી એની સાથે આ સંકળાયેલું છે. એમાં હર્બ, શ્રબ અને ટ્રી આ ત્રણેય સાથે સંકળાયેલું, ક્લાઇમ્બર સાથે પણ સંકળાયેલું છે. માટે આને બચાવવું બહુ જરૂરી છે, આના વિશે નોલેજ લેવું બહુ જરૂરી છે. ત્યાર પછી આ પ્યુપા સ્ટેજ છે, એ જુદા જુદા સ્ટેજમાં પોતે તાંતણો બનાવી નાખે, ભૂખી રહી જાય. અને જો આ પ્યુપા સ્ટેજ જ્યારે આવે છે ને ત્યારે એકદમ ઉપવાસ ઉપર ઉતરી જાય છે. કબજિયાત આના પેટમાં રહેવા ન દે કેટરપિલર, એકદમ પેટ ખાલી થઈ જાય. ત્યાર પછી તાંતણો બાંધે અને 4 થી 5 કલાકના પ્રોસેસની અંદર એ આવો પ્યુપા ડેવલપ કરે. એ જ્યારે આપણે કોઈ શિબિરની અંદર, હું તમને આવતી શિબિરમાં બતાવીશ કે કેવી રીતે બટરફ્લાય રેર કરો, કારણ કે હજી આપણી પાસે સપ્ટેમ્બર સુધીનો, ઓક્ટોબર સુધીનો સમય છે પતંગિયાનો અભ્યાસ કરવાનો, પતંગિયા વિશે જાણવાનો. કોઈ પણ 2-3 શિબિરમાં આપણે ભાગ લઈ શકીએ. વોટ ઇઝ ધ ટાઈમ એટેચ ઇટ્સ અપસાઇડ ડાઉન ટુ ધ બ્રાન્ચ. જો આવી રીતે અપસાઇડ ડાઉન ટુ ધ બ્રાન્ચ, મોટું ઉપર આવી રીતે ગોઠવાઈ જાય છે અને કલર ચેન્જ કરી નાખે છે, બોડી કોન્ટ્રાસ્ટ કરી નાખે છે, એનું સ્પિન કરી નાખે છે, વર્લિંગ કરી નાખે છે, સિલ્ક મોથ હોય તો આખું બોડી બનાવી નાખે છે, અને ખાવાનું છોડી અને એના આ રીતે એ કોસેટો બની જાય છે. એક કેટલી દુર્લભ અને ન સમજી શકાય એવી બાબત છે. હવે ઈયળમાંથી હવે આમાં ચતુર્ય, કોઈને એમ લાગે નિષ્ક્રિય બની ગયું છે અથવા તો મૃત્યુ પામ્યું, એવું હોતું નથી. બહુ અંદરથી એની બધી અહીંયા એની બધું જ વિજ્ઞાન કામ કરવા માંડે છે. વરસાદ ક્યારે થશે, વરસાદ મોડો થયો છે, ટેમ્પરેચર ક્યારે છે, એ આ કોસેટાની પ્યુપાને ક્રિસ્ટલ અવસ્થાની અંદરથી એ આખા એન્વાયરમેન્ટની સ્ટડી કરતું હોય છે અંદર જઈને. એટલે એના માટે આપણને બહુ આશ્ચર્ય થાય કે આ એક વિજ્ઞાન કેવું સરસ છે. ત્યાર પછી એનો બીજો આ સ્ટેજ છે, એ સ્ટેજ એડલ્ટ નીકળવાનો છે. એ જ્યારે કમ્પ્લીટ થઈ જાય, એનો સમય પૂરો થઈ જાય, ત્યાર પછી બહાર નીકળવા માટે સ્ટ્રગલ કર્યું. અમે જ્યારે રેર બટરફ્લાય કર્યા, મને રાજદીપસિંહ શીખવાડ્યું. ત્યાર પછી અમે ભરૂચમાં આવા 500 બટરફ્લાય સાલ્મન આરબના છોડ્યા. ત્યાર પછી મોર્મન, કેમ્સન રોજ, ત્યાર પછી કોમન ક્રો, આ બધા બટરફ્લાય છોડ્યા. ત્યાં આપણે જોયું કે આ બહુ પ્રોસેસ સરસ છે. એકદમ બટરફ્લાય સાહેબ જેવું બટરફ્લાય બહાર નીકળે એટલે 2-3-4 મિનિટની અંદર એકદમ એના જે ડેવલપ થવાના હોય આખું ડેવલપ થઈ જાય. અને ઘણા છે તો અપંગ, કોકની પાંખને કંઈક નડી ગયું હોય તો પાંખ ન ડેવલપ થાય. એટલે આ એડલ્ટ સ્ટેજમાં તમે બટરફ્લાય જ્યારે નેચરમાં હોય, બને તે લાગીને નેચરમાં જ રહેવા દેવાના, સિવાય કે કોઈ ડાળ કાપી નાખ્યું હોય આપણને હાથમાં ઈયળ હાથમાં આવી જાય તો આપણે ઉછેરવાની. બાકી એના જેટલો નેચરમાં ભાગ આવે એટલો એને. અને એકદમ એની ધીજ હાર્ડ એન્ડ એક્સપાન્ડેડ ડ્રાય બટરફ્લાય એકદમ પૂરા સ્ટેજમાં આવી જાય છે. એટલા માટે થઈ. અને ત્યાર પછી આ આઇડલ બટરફ્લાયનો એક પ્રોટોટાઇપનો ફોટો છે, એમાં હેડ હોય છે, થોરાક છે. એ બધું વિજ્ઞાન વિદ્યાર્થીને ભણાવવા જેવું છે. આપણે તો એમ કે બટરફ્લાય વિશે જાણી લે, એના કયા ઝાડ ઉપર નભે છે, એનું પ્રોટેક્શન કેવી રીતે થાય છે, એની રિલેટેડ કયા ઝાડો જરૂરી છે, એના માટે થઈને આપણે જલ્દી સ્ટડી કરવાની છે. એટલે આ એડલ બટરફ્લાયનો ફોટોગ્રાફ છે. અને આ એકદમ એડલ બટરફ્લાય ફરવા માંડે, ત્યારે મેટિંગ કરે, મેલ ફિમેલનું સંવનન થાય, પાછા ઈંડા મૂકે અને પાછું એનું. અને એ સમયમાં એનું માઇગ્રેશન થતું હોય તો, જે માઇગ્રેટરી બટરફ્લાય હતું તો માઇગ્રેશન થતું હોય છે, બીજું પણ એની સાથે એમનું થતું હોય છે. એટલે આપણે જે બટરફ્લાયના એડલ્ટ સુધીની જે સમજ છે એ આ છે. ત્યાર પછી આ એક ફોટોગ્રાફ તો વચમાં એવો મૂકી દીધો, કારણ કે આ જલ્દી બહુ બનાવવાનું હતું એટલે કીધું હવે આ ખરેખર હું ભરૂચ રેસ્ટ હાઉસની અંદર સાલ્વાડોરા ઓલિવેડી નામના
ઝાડ વાવ્યા મેં. તમે જુઓ હજી તો 6 મહિનામાં હજીથી 1.5 ફૂટના 1.5 થી 3 ફૂટના થયા. ત્યાં ઓક્ટોબર સપ્ટેમ્બરમાં સ્મોલ સાલ્મન આરબ નામનું બટરફ્લાય મેં 4-6 મહિના જોયા. મેં જોવાનું મળે તરત જ આવીને આ રીતે ઈંડા મૂકવા માંડ્યા. આ એટલા માટે મૂક્યું છે કે જો તમે ગમે તે ઝાડ લઈ આવો તો સેન્સર ઓર્ગન થઈને ખબર પડી જાય કે આપણા જે બચ્ચાઓને ખાવા માટેનું આપણું જે જરૂરી હોસ્ટ પ્લાન્ટ છે યજમાન પ્લાન્ટ આવી ગયું. એટલા માટે તો બટરફ્લાય આવ્યું એને આ રીતે ઈંડા મૂકી દીધા. એટલા માટે ફોટો શેર કર્યો છે. પછી આ કેટરપિલરની એમ કે ભાઈ કેવી હોય કેટરપિલર, તેમાં થોરેક્સ હોય, હેડ હોય, ઓસિલી હોય, એના કમ્પાઉન્ડ આઈ હોય, એના ટેન્ટિકલો બહુ અગત્યના હોય છે, એને પ્રોબોસિસ હોય છે, એને પાલ્પી હોય છે, અને બીજાને ડરાવવા માટેનું હોય છે. તમને એમ થાય કે આવો કલર શા માટે છે? કલર એ પોતાના રક્ષણ માટે છે. એના બહુ 13 થી 14 ભાગો હોય છે. એના જે 8 પગો હોય છે એમાં 5 ખોટા પગ હોય છે, સકર હોય છે, અમુક બ્રશ ફૂટેડ હોય છે, જેથી કરીને પોલેન લઈ શકે. આ બધું જ પોલિનેશનના કામ માટેનું આ બટરફ્લાય આપણા માટે આર્થ્રોપોડા ગ્રુપની અંદર આવે છે. એના માટે થઈ. જોકે આપણે આખું કુળનું ને એવું બધું જો ખરેખર કરવા ગયો તો પુષ્ટ બનશે, અપૃષ્ટ બનશે, વર્ટિબર, ઇનવર્ટિબર. આ ઇનવર્ટિબરની અંદર આ પાછું આવે છે. એમાં ઇન્સેક્ટા છે, એના ઓર્ડર અને જનરા જો તમે જોવા જાઓ તો જો કે વિદ્યાર્થી જેને ભણવા પરીક્ષા દેવી આના વિશે આગળ વધતા એન્ટોમોલોજી જાણતા હોય, ઓર્થો લેપ્ડોપ્ટેરા ઉપર જતા હોય તો એ આનો અભ્યાસ કરી શકે. પણ આપણે જાણવું જરૂરી છે કે ભાઈ એક ઈયળ આ રીતે ચાલતી હોય છે, આ રીતે ઈયળનો એક ભાગ હોય છે. એનું ઓસિલી, એના ટેન્ટિકલ્સ, એની પાલ્પી અને એના પાછળના ભાગમાં પાલ્પી જે રક્ષણ કરવાની જે એપેન્ડેજીસ ઉગતા હોય છે, ઈયળની માથે જે વાળો ઉગતા હોય છે, એ શા ઉપયોગી છે એના માટે થઈને આપણે આ એક ફોટો મૂક્યો છે. ત્યાર પછી આપણે આ કીધું ભાઈ એગ હોય તો કે પ્લાન્ટની અંદર લીવની સ્ટેમમાં મૂકે, જાડી ભાગમાં મૂકે. કેટરપિલર 5 દિવસમાં થઈ જતી હોય છે, 21 દિવસમાં થતી હોય છે, 11 દિવસમાં થતી હોય છે, આ રીતે અલગ. અને એની સાઇઝ પણ જુદી જુદી હોય છે. એવી રીતે લાર્વી, એગ ઇટ્સ એક સેલ, એ જેવી લાર્વી બહાર નીકળે એટલે ઇટ્સ ઇટ એક સેલ. સૌથી પહેલા કેલ્શિયમની ખામી માટે એક સેલને જમી લઈએ. ત્યાર પછી મોલ્ડ 5 ટાઈમ થાય, 2 ટાઈમ થાય, 5 ટાઈમ, ઘણા અલગ અલગ મોલ્ડ આપ્યા છે. પછી લુક્સ ફ્યુ પ્લેસ ઇન ચેન્જ. ત્યાર પછી ચેન્જ થવા માંડે અને પ્યુપા અવસ્થા. પ્યુપા અવસ્થામાં જાય એટલે એ આખું ખાવાનું બંધ કરી નાખે, પેટ સાફ કરી નાખે. કેટરપિલર સ્ટે ઇનસાઇડ ધ હાર્ડ સેલ. એ ક્રિસ્ટલમાં કન્વર્ટ થાય. ક્રિસ્ટલ ચેન્જ ઇન્ટુ ધ બટરફ્લાય. ત્યાર પછી બટરફ્લાય અને એડલ્ટ બટરફ્લાય આ રીતે નીકળે છે કે ઇમર્જિંગ ફ્રોમ ધ ક્રિસ્ટલ આફ્ટર અ ફ્યુ વીક બટરફ્લાય લુક્સ મેટ લે એચ. અને એડલ્ટ બટરફ્લાય 2 વીકની અંદર, 20 દિવસની અંદર એક એનું સાયકલ પૂરું થાય. એ સમયની અંદર એ માઇગ્રેશન કરે, એ સમયનું પ્રોટેક્શન થાય, એ સમયમાં ઘણું બધું બનતું હોય છે. આ રીતે એનું જે એડલ્ટ આપણું બટરફ્લાય હોય એનું આ રીતે ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે ભાઈ એનું આવું એબડોમેન હોય છે, એની એન્ટેના, કમ્પાઉન્ડ આઈ હોય છે. એ બધું આપણે જ્યારે ફિલ્ડમાં શીખશું. પણ અત્યારે આપણે કાંઈ એવું આ છે ને હિન્ડ વિંગ, ફોર વિંગ, એના લેગ શું કામ કે થોરાક શું પ્રોબોસિસ બહુ અગત્યનું. એડલ્ટ બટરફ્લાય આર ધ સિપ નેક્ટર. એ લિક્વિડ સ્ટ્રોની જેમ કરે છે. એ ઘણા વિડીયો છે, આમાં વિડીયો મૂક્યા નથી, પણ આના વિશે ઘણા લગભગ 1200-1300 ફોટોગ્રાફ્સ મારી પાસે છે. લગભગ તો મેં મારા ફોટો અને કલરેશન. પછી બટરફ્લાય અલગ અલગ કલરના હોય છે. એમાં બહુ 1000 કલર હોય છે. તમે એમ થાય કે કલર શા માટે, કલર એને શા માટે, ઉપરના ભીંગડા શા માટે? એ બધું એના રક્ષણ માટે હોય છે, કલરના મેટિંગ માટે હોય છે, કલર ડરાવવા માટે હોય છે, અને કલર આમ બતાવવા માટે હોય છે. આવો મને ખાઈ જાઓ, હું ઝેરી છું, એવા માટે પણ કલર હોય છે. એવું બધું કલરનું અમે સ્ટડી, મેં 5 વર્ષમાં સ્ટડીમાં આ બધું શીખવું હું. પછી મને ખબર પડી આવું. એના ટાઈપ ડિફરન્સ હોય છે. આ પેન્ટેડ લેડી બટરફ્લાયનો આવું તો સુંદર હોય છે, કોઈના ડ્વાફ બટરફ્લાય હોય છે, કોઈના ટપકા હોય છે, કોઈનામાં અરીસા હોય છે, આવા ચાંદા હોય છે. એ બધું પોતાના રક્ષણ માટે બટરફ્લાયની અંદર આવું જુદું જુદું જોવા મળતું હોય છે. આપણે જ્યારે આનો અભ્યાસ કરીશું ત્યારે આપણને આ બટરફ્લાય, જોકે હવે અત્યાર લગી, જોકે તમને હું ગેરંટી સાથે કહું છું કે અત્યાર સુધી તમે ગમે ત્યાં ફિલ્ડમાં ગયા, જ્યાં લગી તમે બટરફ્લાય વિશે જ્યાં નીચેથી તમને કોઈ કીધું ન, અથવા તો કોઈ બતાવ્યું ન, અથવા તો તમને જો જ્ઞાન ન હોય, ત્યાં લગી મારા જેમ 28 વર્ષ જતા રહ્યા હોય. કારણ કે કેટલાય મારા સ્ટાફને મેં જે બતાવ્યું ત્યારે કીધું સાહેબ હવે આખો દિવસ અમને બટરફ્લાય ક્યાં છે એના વિચાર જ આવ્યા રાખે. તો નીચે જો એટલા બટરફ્લાય છે. પણ આ જાણ્યા પછી એટલે બટરફ્લાય વિશે હવે તમારો આખી દ્રષ્ટિ ફરી જશે. તમે સિટીમાં જશો, તમારા ગાર્ડનમાં જશો, તમારું વાઇલ્ડ ગાર્ડ, એટલે બટરફ્લાયને ઉછેરવા માટે થઈને આપણે એક વાઇલ્ડ કોર્નર તમે કરી શકો, જેને તમે નિંદામણ કહો છો. હવે આપણે આ શબ્દ કોઈ દિવસ બોલી શકશું નહીં, કારણ કે આ ખેડૂતનો વિષય છે. અને ખેડૂત પણ હવે ઓર્ગેનિક બેઝ ઉપર જાય છે, નિંદામણની દવા છાંટતા નથી, ઓર્ગેનિક ઉપર જાય છે. ઘાસ હોય તો કાર્બન કન્ટેન્ટ હોય તો નિંદામણ પણ નુકસાન કરતું નથી. પણ વિડીસાઇડનો ઉપયોગ કરીને આપણે સત્યાનાશ વાળી એનું ઘણા બધા દ્રષ્ટાંતો હું તમને આપીશ કે આ નથી. કારણ કે આજથી લગી 4 વર્ષથી આ વિડીસાઇડ મેં બંધ કરી, એટલે હું વિડીસાઇડ છાંટતો મારા ખેતરમાં.
તે આપણને થયું કે આપણે કેટલું નુકસાન કર્યું, કારણ કે નોલેજ કેટલું અગત્યનું છે. હું પોતે જ નોલેજેબલ છું, દુનિયા આખી અભણ છે એ ધારીને આપણા જેવા જો ભણેલા ગણેલા માણસો 70 વર્ષ મને બટરફ્લાય વિશે ન ખબર પડી, અને બાકીના લગભગ 32 વર્ષ સુધી મને 31 વર્ષ સુધી મને ખબર ન પડી કે આ વીડીસાઇડ ન છટાય. હું પોતે બીએસસી એગ્રી છું, એટલે મને આમાં ખ્યાલ કે ભાઈ ખેડૂતોનું આ બધું મેનેજમેન્ટ કરવું પડે, પણ મેનેજમેન્ટના બીજા ઘણા બધા રાસ્તા હોય છે એગ્રીકલ્ચરમાં. આપણે ધારો કે ઘાસ થવા દો, તો ઘાસને તમે ગ્રીન મેન્યુર તરીકે ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ સ્પીસીઝ અને તમે જમીનમાં દાટી દો તો ઓટોમેટિક કાર્બન વધી જાય. પણ એ ત્યારે જ્ઞાન નહોતું, જ્યારે આ શીખા પછી જ્ઞાન. હમણાં જો 2-3 વર્ષમાં જ હું આ શીખો. આ છેલ્લી નોકરીમાં, છેલ્લી જિંદગીમાં આપણે 60 વર્ષ પૂરા થયા ત્યાર પછી આપણે આમ કીધું કે આ સ્પીસીઝ બચાવી છે. અને જ્યારથી જાગ્યા ત્યારથી સવાર આપણને પણ ખબર પડી, તમને પણ આ બાબતની ખબર પડે, અને ભવિષ્ય આપણું બટરફ્લાયનું સુરક્ષિત રહે, પોલિનેશન વધે, પૃથ્વી ઉપર આપણે ગયા પછી આવું કશુંક છોડતા જાય, આપણે કશુંક વાવતા જાય, એવી મારી ભાવના છે આ બાબતમાં. ત્યાર પછી બટરફ્લાય એમ કે યુઝ્યુઅલી 1-2 બટરફ્લાયને બાદ કરી નાખો, દિવસના હોય છે. આ મોડા ઉઠે સાહેબ. આનો અભ્યાસ કરવાની મજા એટલી છે કે તમે વોકિંગ કરી લ્યો, આ છે ચા પાણી પી લ્યો, 8:30 બહાર નીકળો, બટરફ્લાય ધીરે ધીરે કોલ બ્લેડેડ હોવાથી એ સૂર્ય સ્નાન કરતા હોય છે, અને ત્યાર પછી એને પોતાનું ટેમ્પરેચર જાળવી રાખે, અને પછી આ ધીરે ધીરે રેપ્ટાઇલની જેમ પછી મંડે ફરવા. અને જેટલો તડકો થાય ને એટલી સ્પીડ વધારી દે. કોઈની 160ની સ્પીડ હોય, કોઈની 40ની સ્પીડ હોય. એ પ્રમાણે આપણે અભ્યાસ કરવાનો. જેટલા નજીક જશો, જેટલા તમે એપ્રોચ કરશો, જેટલો ડિસ્ટન્સ, એટલો તમને સારી ફોટોગ્રાફી કરવા. એક વખત તમે બટરફ્લાયની ફોટોગ્રાફી સાહેબ ચાલુ કરશો ને, તે તમને એના અરીસા, તમે એની સુંદરતા, તમે એનું પ્રોબોસિસ, તમે એની એન્ટેના હલાવવાની પ્રક્રિયા, તેની બે ફોરવિંગ અને હિન્ડવિંગ બંને જ્યારે હલાવતા હોય ત્યારે મેટિંગ, એનો પીરિયડ, એ બધું જોવાની બહુ મજા આવે. એટલા માટે આપણે આ બટરફ્લાય દિવસની સ્ટડી કરવા માટે, ત્યાર પછી 4-4:30 થાય ને તરત જ ભાગવા માંડે. ઘણા બટરફ્લાય પાણી નીચે હંતાવા માંડે, એની રીતે જગ્યા ગોતવા માંડે. એટલે આપણે દિવસના ભાગમાં આપણને સમય રહીએ એ પ્રમાણે બટરફ્લાયને સ્ટડી કરી શકીએ. અને એમાં કોઈ સમય સાહેબ હવે મારે આજ બટરફ્લાયને સ્ટડી કરવા જાવ છે એ કોઈ જરૂર નથી. તમે જેવા બહાર નીકળો, કોકના ઘરે મળવા ગયા તો બટરફ્લાય સ્ટડી કરજો. વોકિંગ કરવામાં બેસ્ટ તમારે વોકિંગ 8 વાગે કે 7 વાગે તમે નીકળો એટલે તમારા બટરફ્લાયની સ્ટડી તમારા હાથ ઉપર આવે. થોડાક મોડા નીકળો, 6:30 વાગે હોય તો બટરફ્લાય થોડાક સ્લેકમાં હોય, એટલે તમે નજીકથી ફોટો લઈ ઓછા ઉડે, કારણ કે કોલ્ડ બ્લેડેડ છે ને. એટલે જેવા એમાં ગરમી આવતી છે ને ભાગવા માંડશે. એટલે સવારના આ ગાળો આપણા માટે બેસ્ટ છે, સાંજનો ગાળો પણ બેસ્ટ છે. એટલે આ બટરફ્લાય મોટા ભાગે ડેમાં જ કામ કરતા હોય છે. ત્યાર પછી એના ઘણા ફ્રેન્ડ હોય છે, કારણ કે ફ્રેન્ડ એટલા માટે હોય છે, આ પોલિનેશન કરે છે, બરોબર. આ તમારો બટરફ્લાય, તમારો મધમાખી તો ઠીક છે, પણ આ બટરફ્લાય તમારા પૃથ્વી પર જતા રહીએ કશું જ બચે નહીં. તમે ન જીવો, કોઈ ન જીવે, કારણ કે મોટાભાગની આપણે સ્પીસીઝનું નુકસાન કર્યું છે. અત્યારે આપણે એટલા માટે વિચાર કરીએ છીએ બટરફ્લાય બચાવવા જોઈએ, કારણ કે હ્યુમન બીઇંગને નુકસાન કરે છે. પણ દુનિયા 400 વર્ષનો ઇતિહાસ એવો કહે છે કે હોમોસેપિયન્સની ઓરિજિન જે સ્પીસીઝ છે, ખરેખર રેડ ઇન્ડિયન્સો, ઓસ્ટ્રેલિયન જોવા મળતા વ્હાઇટ ટ્રાઇબ્સ, આ બધાનો નાશ કરી નાખ્યો. કારણ કે સૌથી વહેલા તો તમે ત્યાંથી ચાલુ કર્યો છો. હોમોસેપિયન્સની જે બીજી સ્પીસીઝ એનો સત્યાનાશ વાળી દીધો. અત્યારે બચાવવા નીકળે છે. મેક્સિકન જે પોપ્યુલેશન છે એને બચાવે છે. એબોરિજિન પોપ્યુલેશન, આ ઓરિએન્ટલ રિજિયન છે આપણો, ઓલ્ડ વર્લ્ડની અંદર નુકસાન કરી દીધું છે. ન્યૂ વર્લ્ડ એટલે અમેરિકામાં નુકસાન કરી દીધું. એ બધું નુકસાન 300-400 વર્ષમાં એક આપણે ડેમોગ્રાફિક ચેન્જ કરી નાખીએ. આપણે પોતે જ હ્યુમન બિઈંગનો અમુક સ્પીસીઝનો નાશ કરી નાખ્યો. ને હવે આપણે આ બીજી બધી વનસ્પતિ કે બીજા જીવજંતુને એટલે બચાવવાના છે માણસ જાત સલામત રહી. સૌથી પહેલા તમે ઘા તમારા ઉપર કર્યો, હ્યુમન બિઈંગ ઉપર કર્યો, માણસ જાત ઉપર કર્યો. સૌથી પહેલા 400 વર્ષ પહેલા માણસનો સત્યાનાશ વાળ્યો. હવે માણસ તો અમુક રહ્યા, કાળા રહ્યા, મોંગોલોઇડ રહ્યા, મલય રહ્યા, એશિયનો રહ્યા, યુરોપિયનો રહ્યા, એ સિવાય બીજી સ્પીસીઝ હવે રહી નથી. એવું જ આપણે પણ એક એનિમલ છે, એટલે એને બચાવવાની અત્યારે પ્રક્રિયા તો હવે શું રહ્યું છે. પણ એ હવે જે માણસ જાત છે એને બચાવવા માટે થઈને આ પતંગિયા બચાવવા જરૂરી છે. ફ્રેન્ડ્સ એન્ડ એનિમી. હવે જો અમુક આમાં એના દુશ્મનો જે હોય છે એ ખાવા માટે ગાર્ડનને ખાઈ જતા હોય છે, વેજીટેબલ ખાઈ જતા હોય છે, એવું ધારી અને આપણે એનો નાશ કરતા, કારણ કે આપણા માટે. એટલે આપણે પણ એના એનિમી છીએ. એના માટે થઈને આ એક પિક્ચર આપ્યું છે કે આ ફળોની અંદર આવી થાય, પણ એની જરૂરી છે. સિરિયલને બગાડે છે, પોએસી ફેમિલીની અંદર મકાઈને ખાધી છે, આવું છે. ત્યાર પછી આ એક બાયોલોજીકલ કંટ્રોલ છે. મેં જોયું કે જ્યારે સ્મોલ સાલ્મન આરબ બટરફ્લાયની ઈયળો થઈ જાય તો બધા પક્ષીઓની મારા બગીચામાં વધારે આવે માટે, રેસ્ટ હાઉસમાં. એટલે આનું એ કુદરતમાં જે એની સ્લો પ્રોસેસ છે એમાં કોઈ નુકસાન નથી, કારણ કે બર્ડ્સ ખાઈ જાય ને, સ્પાઈડર ખાઈ જાય ને, એક વાસ્પ છે જે છે એ આ ઈયળને લઈ જાય પોતાના ઈંડા અંદર મૂકી દે છે, અને કેટરપિલરને લઈ જાય, અને પ્યુપાને પણ જો ખબર પડી જાય તોડી નાખે, ઈંડાને પણ ખાય છે.
આવા પણ પક્ષીઓ હોય છે જે ઈંડા પણ ગોતતા હોય છે. અને સ્પાઈડર તો બહુ સરસ ઝાડ બાંધી અને સરસ મજાની રીતે બટરફ્લાયને હન્ટિંગ કરતો હોય છે. પણ એ તો એક નેચર પ્રોસેસ, નેચર પ્રોસેસ નહીં, પણ એને એનિમી તરીકે આમાં ગણ્યો છે, પણ એ તો નેચરની પ્રોસેસ છે, એનાથી બહુ નુકસાન થાય નહીં, કારણ કે એક જીવ બીજા જીવ ઉપર જીવતું હોય છે. એ જ બટરફ્લાય, એક બટરફ્લાય એવું છે કે જે મકોડા જ્યાં હોય ત્યાં બચ્ચા મૂકે છે, કારણ કે એમાં જે સિક્રેશન મકોડા, કાળા મકોડાનો ઉપયોગી થાય છે, એટલે ઘણું સિમ્બાયોસિસ એસોસિએશન જોવા મળે છે. ત્યાર પછી ડેન્જર એન્ડ એક્સટિંક્ટ, ઘણા એક્સટિંક્ટ થઈ ગયા છે, ડિફોરેસ્ટેશન થઈ ગયું છે આપણે હોય ગયું. એટલે મેં જ્યારે ગ્રેટ ઇન્ડિયન બસ્ટરનું કન્ઝર્વેશન 7માંથી 45 પહોંચાડ્યા, સાથે સાથે હું ઓલિવ રીડલી ટર્ટલનું હું જ્યારે કન્ઝર્વેશન કરતો હતો ત્યારે લવકુમાર ખાચરે મને એક ઓટોગ્રાફ આપ્યો છે, અને મેં કીધું છે, એમાં સરસ શબ્દો લખ્યા છે, મને કે દીકરા શું તારા વખાણ કરું, પણ હું તને લખી દઉં એમ કરીને મને ઓટોગ્રાફ આપ્યો છે. એમાં લખ્યું છે કે ઇફ યુ લોસ્ટ ધ ટેરિટરી ઇટ કેન રિગેઇન, બટ ઇફ યુ લોસ્ટ ધ સ્પીસીઝ ઇટ નેવર રિગેઇન. એનો કહેવાનો મતલબ એવો હતો કે આપણે ગુમાવેલી ટેરિટરી કદાચ અક્ષય ચીન મેળવી શકશો, કદાચ સિંધ તમારે 1,89,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર મેળવી શકશું, પણ આપણે ગુમાવેલી જો કોઈ સ્પીસીઝ કદી એ પાછી નહીં મળે. આ લવકુમાર ખાચરના શબ્દો આપણે આપણી જિંદગીની અંદર બરોબર યાદ રાખવાની જરૂર છે. અને ગુમાવ્યું છે આપણે ઘણું, છતાં પણ જે છે એને સાચવી, અને જે ગુમાવ્યું છે ને પાછું રિસર્જન થતું, એના માટે તેના ડેન્જર અને એક્સટિંક્ટની વ્યાખ્યા આપી છે કે વાય હેબિટેટ ઇઝ થ્રેટન્ડ બાય ધ મેન. વાવ, ડિફોરેસ્ટેશન થાય છે, પોલ્યુશન થાય છે, એનો લેક ઓફ ધ સ્પેસિફિક ફૂડ પ્લાન્ટ આપણે સત્યાનાશ વાળી દો. એનાથી વિડીસાઇડથી, પેસ્ટિસાઇડમાંથી તમે જે એને પોતાના બોડીને મારી નાખો, પણ સૌથી મોટું કામ તમે કરી રહ્યા છો વિડીસાઇડ, કારણ કે એના બચાવથી એનાથી જ એનું ચાલુ થઈ જાય છે. અને આપણી આયુર્વેદની પ્રવૃત્તિ, ઇવન એગ્રીકલ્ચર પ્રવૃત્તિ, ઇટ ઇઝ એ ઇન્ટરવેન્શન ઓફ ધ નેચર જ કહેવાય ખરેખર. પણ હવે આપણે જીવવા માટે તેના કરવાનું છે, એટલે કુદરતને સાથે રાખીને આપણે કરવાનું છે, એટલે કોઈ એક્સટિંગ ન થાય, કોઈ ડેન્જર ન થાય, ક્રિટિકલ એન્ડેન્જર પણ ન જાય, અને આપણે સ્પીસીસ ગુમાવી નહીં. એ પ્રમાણે આપણે જીવન જીવી, જેથી કરીને આપણી સાથમાં તો બચી રહ્યું છે બધું બચાવી શકીએ. ત્યાર પછી વર્લ્ડ વિધાઉટ બટરફ્લાય, આ ન હોય તો જો એ નુકસાન ક્યાંથી થાય? બટરફ્લાય કલેક્ટ કરો ત્યાંથી થાય, તમે એને પેસ્ટિસાઇડ યુઝ કરો ત્યાંથી થાય, તમે જો આમ આપ્યો છે એ ન હોય તો ક્રોપ કાંઈ થાય નહીં. એવું નાનું એક બહુ કેપ્શન આપ્યું છે, એ આપણને અવેર કરવા માટે છે કે સો વોટ કેન બી ડન, વી કેન પ્રોટેક્ટ ધેમ બાય આટલું ન કરો તો પણ પ્રોટેક્શન મળી જાય છે. વર્લ્ડ વિધાઉટ બટરફ્લાય, યસ ઓર નો? પ્લાન્ટિંગ ધ નેક્ટર પ્રોડ્યુસિંગ ફ્લાવર. હવે આપણે જો તમે એક બટરફ્લાય નો હશે ત્યારે આપણે ક્યાં પ્લાન્ટ વાવ, પ્લાન્ટિંગ નેક્ટર પ્રોડ્યુસિંગ બટરફ્લાય આપણે વાવવા જોઈએ. આપણે એકલા ક્રોટોન વાવી દઈએ છીએ. હવે ક્રોટોન ખરેખર કોઈ ખાતું નથી. ખરેખર એની હોસ્ટ પ્લાન્ટ, એની યજમાન પ્લાન્ટ, અને એનું એ બે રીતે બટરફ્લાયની જરૂર છે. એક તો એના ઈયળને પાંદડા ખાવા જોઈએ, એટલે યજમાન પ્લાન્ટ તરીકે જોઈશે. બીજું નેટરિંગ માટે ને ફ્લાવરિંગ પ્લાન્ટ પણ જોઈશે. માટે પ્રિઝર્વિંગ ધ નેચર હેબિટેટ એવું કેપ્શન આમાં આપેલું છે. આ આપણે કરવું જોઈએ. આપણે હવે આને ગતિ આપશું આપણા બોલામાં. ત્યાર પછી આવા બટરફ્લાયના જુદા જુદા પોજ આપ્યા છે કે આવા બટરફ્લાય હોય છે. હવે એક માઇગ્રેશન. હવે આપણે થાય કે બટરફ્લાય શું માઇગ્રેશન કરતું હશે? પણ બટરફ્લાય સાહેબ 2500 કિલોમીટર, 3000, 6500 કિલોમીટરનું માઇગ્રેશન મોનાથ બટરફ્લાય કરે છે. આપણા દેશની અંદર વેસ્ટર્ન ઘાટની અંદર 2-3 બટરફ્લાય માઇગ્રેશન કરે છે. આપણે પેન્ટેડ લેડીઝ બટરફ્લાય લોકલ માઇગ્રેશન કરે છે, ઉપલા ઘાટમાંથી નીચલા ઘાટમાં આવે છે. પણ એક સરસ મજાનું આપણું બટરફ્લાય એટલે ક્રિમ્સન રોઝ બટરફ્લાય જે છે, એ કેરળમાંથી શ્રીલંકા લાખોની સંખ્યામાં મુસાફરી કરે છે, માઇગ્રેશન કરે છે. એ માઇગ્રેશનનો હેતુ પણ એને આપણે થાય માઇગ્રેશન શા માટે? સમ રિમાર્કેબલ ડિસ્ટન્સમાં કરે છે, સમ ઓછા અંતરમાં કરે છે. એ એક બટરફ્લાય આપણે અહીંયા ઇમિગ્રન્ટ આવ્યું, ઇમિગ્રન્ટ આપણા વિસ્તારમાં આવ્યું, એટલે જેવું એડલ્ટ આવ્યું એટલે 5-6 દિવસ 7 દિવસ લેશે, તરત ઈંડા મૂકી દેશે. એમાં કશી થશે. એ 20-21 દિવસમાં પાછું એડલ્ટ થઈ ગયા પછી 21 દિવસે પાછી મુસાફરી કરશે. એ મુસાફરી સાહેબ 50 કિલોમીટર કરે, 150 કિલોમીટર કરે. એ જશે ડાંગમાં, ડાંગે જઈને ત્યાં જઈને પાછું જનરેશન કરે. આવા 5, 6, 7 વિશ્વની અંદર 10 જનરેશન સુધીના, જનરેશન ટુ જનરેશન, પેન્ટેડ લેડીઝનું તો આખું વર્ષનું જનરેશન નોંધાયેલું છે. એ પોતે આ રીતે માઇગ્રેશન કરે છે. એ માઇગ્રેશન તમે એમ કે એક જ દિવસમાં 2500 કિલોમીટર નહીં, પોતાનું કુળને બચાવતું જાય છે. એક જનરેશન ત્યાં થાય, ત્યાર પછી 150 કિલોમીટર બીજું જનરેશન, 200 ત્રીજું જનરેશન. આ રીતે તેઓ માઇગ્રેશન કરતા હોય છે. એટલે જ એમ કે સમટાઈમ ધે એરાઇવ ઇનોર્મસ નંબર. ઘણી વખત 2021માં અમે એક નસીબદાર છીએ, હું ને રાજદીપસિંહ, અમે બધું જોયું કે સાહેબ લાખોની સંખ્યામાં આખા દક્ષિણ ગુજરાતની અંદર થી આમથી બટરફ્લાય આપણા સાબરકાંઠા રાજસ્થાનમાંથી આવ્યા અને આ દક્ષિણ બાજુ જતા હતા. એ એવી 15-21, એ આપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ એ આર્ટિકલ આવી ગયો આ બટરફ્લાયનો, અને માસ માઇગ્રેશન કરતા હતા. બધા ટાઈગર બટરફ્લાય હતા. એ જોવાનો મોકો કદાચ હવે બીજી વખત આપણને મળે કે ન મળે, પણ એ મોકો અમને
એસઓયુમાં મળી ગયો. ત્યાર પછી એનું વેધરની અસર થતી હોય, માઇગ્રેશન ઉપર ડિરેક્શનની અસર થતી હોય છે. એટલા માટે થઈને એ કોલ્ડ વેધરમાં એને અસર થતી હોય છે. જ્યાં ઓછો ખોરાક હોય ત્યારે માઇગ્રેશન કરતું હોય છે. ઘણા ક્લાઇમેટ ચેન્જની લીધે માઇગ્રેશન કરતો. હમણાં એક ઘટના એવી નોંધાણી કે એવરેસ્ટ ઉપર બટરફ્લાય જોવા મળ્યા, કે અશક્ય વસ્તુ છે. એટલે એનો મતલબ એમ થયું ક્લાઇમેટ ચેન્જ થયું, ત્યાં ટેમ્પરેચર વધી ગયું, અને જે નેપાળની નીચેના ફ્રૂટ હિલમાં બટરફ્લાય હતા એ એવરેસ્ટ ઉપર નોંધાવા માંડ્યા. એ 5-6 જાતની બટરફ્લાયની સ્પીસી નોંધાય. એ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય. ત્યાં ખરેખર બટરફ્લાય હોય નહીં, કારણ કે બહુ ઠંડો વિસ્તાર, આ તો કોલ્ડ બ્લડેડ એનિમલ છે, બનતું હોય છે. ત્યાર પછી ઘણા બટરફ્લાય એમ કે નામ આપવામાં, કેવી રીતે નામ આપવામાં, એકનું રેડ એડમિરલ. અંગ્રેજો જ્યારે હતા ત્યારે આવા હોદ્દાઓ ધારણ કરતા. તો આ રેડ એડમિરલ છે તો કેટલો સરસ ખંભા ઉપર જાણે સ્ટાર નાખ્યો, એટલા માટે રેડ એડમિરલ, એને બેરોન, બેરોનેટ, આવા નામ આપવામાં આવે છે. આ પેન્ટેડ લેડી બટરફ્લાયનું નામ પણ એ પોતે આવો સુંદરતા છે, એનો એક ઇતિહાસ છે, એટલા માટે એને પેન્ટેડ લેડી. અને આ બટરફ્લાય બહુ સમજદાર બટરફ્લાય છે, અને બહુ 100 સ્પીસીઝ ઉપર દુનિયાભરમાં, દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિક સિવાય બધે રાજ કરે છે. આપણા બીજા નાના બટરફ્લાય પર પિગ્મી સ્કીપર છે. તો જો આવું પણ બટરફ્લાય હોય છે, આપણને અત્યારે લાગી હોય કે આ તો બીજું કંઈ જીવડું છે, પણ આવું ડાટ જેવું લાગે છે, સ્કીપર કહેવાય છે આને, બરોબર. ત્યાર પછી કોમન બ્લુ, આ આપણા એમરન્થસ ઉપર આવા બટરફ્લાય, કોમન બ્લુ બટરફ્લાય જોવા મળતા હોય. પાંખું ખોલે તે બ્લુ હોય, નીચે જુદું હોય. હવે ત્યાર પછી આ મારો જે ફોટોગ્રાફ છે એ વચમાં એટલે મૂકી દીધો છે કે આપણું જે આ ગાર્ડન રહ્યું ને, હજુ હું હાજર થયો ને 3 મહિના થયા હતા, ત્યાર પછી મેં 3-4 મહિના પછી આ ગાર્ડનને મેં એકદમ ગાર્ડનમાં કશું કાપવાનું નહીં એવો મેં ગાર્ડન બનાવ્યો. અને અહીંયા છે ને એમરન્થસના બધા ઝાડ, એટલે અને પછી પીલું રોપા. પીલું 3 મહિના પછી પીલું આવ્યા, અને અમે એના ઈંડા ભેગા કરી, અને જો આમાં 50 બટરફ્લાય છે. જો અમારી આ જે બેગમાં, અને આ મારા હાથ ઉપર બટરફ્લાય છે. આપણે આવી રીતે હાથ ઉપર બટરફ્લાય પણ લઈશું, કારણ કે મારી મીઠાવાળી આંગળી છે. એટલે તમે આંગળી મીઠાવાળી હતી, મારા પરસેવાળી આંગળી હતી, એટલે બટરફ્લાય આવીને બેસી ગયું. જો સ્મોલ સાલ્મન્ડ આરબ બટરફ્લાય એટલા માટે આવ્યું. આ મેં પીલું વાવ્યા એટલે. ત્યાર પછી જો આ બેઠું છે ઉછેર આપણે. ત્યાર પછી અમે આ બટરફ્લાયને એડલ્ટ થઈ જાય એટલે જલ્દી રિલીઝ કરી દેતા હતા. આ પણ બીજું એક બટરફ્લાય છે જે કોમન રોઝ બટરફ્લાય. આ બટરફ્લાયની બહુ સ્ટડી જોયા જેવી છે, કારણ કે કોમન રોઝ બટરફ્લાય કોઈ મને 2, 4, 5 આવી કેટ દઈ ગયું, પણ એના ખોરાકનું મને જ્ઞાન નહોતું. એટલે રાજદીપસિંહને પૂછ્યું, ત્યારે ભાવનગરમાંથી એક છોકરો મોકલો, અને અમે કીડા મારી લઈએ આવ્યા સાહેબ. હવે તમે પછી મેં અમારા ફર્સ્ટને કીધું, સાહેબ અમારે દહેજમાં બહુ કીડા મારી થાય. સાહેબ બધા સ્ટાફને 2 દી મોકલા, કીડા મારી જોવાનું મળે. વીડીસાઇડની દવા છાંટી સત્યાનાશ વાળી દીધો. હવે તમે વીડીસાઇડ કહીને કીડા મારી નાખીએ કે એરિસ્ટિલોચિયા અને બતકવેલ. એ બતકવેલ તો તમને બગીચામાં, પણ એરિસ્ટિલોચિયા નામની જે 2-4 સ્પીસીસ છે એનો વીડીસાઇડમાં સત્યાનાશ કરી દીધો. સૌરાષ્ટ્રની અંદર, ભાવનગરની અંદર, જામનગરની અંદર, રાજકોટની અંદર, બધા જ ગામડાની અંદર, આખા સૌરાષ્ટ્રની અંદર આ કીડામારી થતી હતી. આ કીડામારીનો આ છે. અને કોમન રોઝ બટરફ્લાયની કેટ છે. આ કેટ અમે લઈએ, અંદર હાંઠીકડું મૂકેલું છે, એટલે એ પ્યુપા ડેવલપ થશે. પછી જે આ સ્મોલ સાલ્મન્ડ આરબ આ રીતે ઉછેરે. આપણે એક શિબિરમાં બધાને બતાવશું ભાઈ આવી રીતે આપણે બટરફ્લાય ઉછેરતા. એક આપણે તમારા બાળકોને પણ આના વિશે આકર્ષણ થાય, તમારા ઘરનાને પણ આકર્ષણ થાય, તમને પણ આના વિશે તમને રોજ જોવાની ટેવ પડે કે શું થયું. હવે આની અંદર કેવી રીતે બટરફ્લાય ક્યાં હોસ્ટ પ્લાન્ટને ખાય છે, રોજ એને કેવી રીતે સાફ કરવાનું, 2-4 દિવસ શું કરવાનું, આવું બધું. એના માટે મેં ફોટો મૂક્યો છે કે આપણને આ તાત્કાલિક આવી ખબર પડે બટરફ્લાય આવી રીતે ઉછેરી શકાય. આપણે શિબિરમાં બનાવશું, બધા આવી એકાદી પ્લાસ્ટિકની બેગ લઈ આવશે ને, એમાંથી આપણને ખ્યાલ આવે. આ એક ફોટોગ્રાફ છે, અમારા ભાઈબંધ છે, આપણે બધા મોટાભાગના તો પર્યાવરણવિદ ઓળખા રાજુ વ્યાસ છે. રાજુભાઈ વ્યાસ બહુ સમૃદ્ધ રેપ્ટાઇલિસ્ટ છે. અને એને કીધું, મેં કીધું રાજુભાઈ આવો ને, એકાદ તમારે જોયા જેવું. મને કે હાલો સાહેબ હું આવું. અમારા બેનો અહીંયા રાજદીપસિંહે જે બટરફ્લાય પાર્ક બનાવ્યો છે એસઓયુમાં, આપણા મૂર્ધન્ય રેપ્ટાઇલિસ્ટ છે. હું એમ કહું છું આને પદ્મભૂષણ કે પદ્મશ્રી જે આપે છે ને એવા આપો. ગીત ગાવાવાળાને આપે છે, પણ આવા સાધુ જેવા માણસને આપવું જોઈએ. આને જે ભારત દેશની, આપણા ગુજરાતની અંદર રેપ્ટાઇલિસ્ટ સ્ટડી, પાકિસ્તાન સુધી સાહેબ એના અહેવાલો જાય છે, દુનિયાભરના અહેવાલો જાય છે, ઓથેન્ટિક અહેવાલ. અને મેં ડેટાબેઝ જોવા રાજુભાઈ પાસે, આપણને થાય કે આટલો સમૃદ્ધ. આપણે મિત્તલેશ સાહેબ જેવું, મિત્તલેશ સાહેબની અંદર તમે ગમે પૂછો, ફટાફટ તમારે જો અમે કાંઈ પણ ગરોળી પકડાય કશું જોઈએ, તમે સૌથી પહેલા આને મોકલીશ, આ સંતને મોકલીશ. આ એવો માણસ છે સાહેબ. કોઈક દી આપણે શિબિરમાં એને હું લઈ આવીશ, કારણ કે એ જુદી ટાઈપના માણસ છે, અને આપણને બહુ જ્ઞાન આપે. અને અમારા ગુરુ પણ છે, કારણ કે ગુરુ વિના જ્ઞાન મળે નહીં. પણ એમને મેં કીધું આવો જોવા, એટલે પધાર્યા છે. અને આવી રીતે પ્રોટોટાઇપ આપણા ઘર પાસે, આપણો બગીચામાં આવું તમે બનાવો તો છોકરાઓ આ બધું શીખે. એના માટે તેના ફોટો મૂક્યો છે. હવે આ એક ફોટો જે મૂક્યો છે એ પણ મને કેટ ચાલતા મળી ગઈ, અને આંકડાના ઓલા ઉપર મૂકી દીધી છે. અને ખાય છે આ રીતે. જો આ કેટ આપણી
છે આની પ્લેન ટાઈગરની. જો પ્લેન ટાઈગરની જો બે એપેન્ડાઇઝ છે, 3 હોય તો સ્ટ્રાઇપ બટરફ્લાય હોય, આવી રીતે ઓળખાણ છે. ત્યાર પછી આ જે છે પીલુના છે, જો એ અમે હજી પીલું ઉછેરવા નહોતા દેતા સાહેબ. આ મેં ફોટો શા માટે લીધો તમને કહું કે મારો સ્ટાફ મારી પાસે આ પાંદડા લઈ આવ્યો કે સાહેબ આપણે પ્લાન્ટેશન કર્યું છે, એમાં આ ઈયળો બધી ખાય છે, આપણે દવા છાંટવાની છે. તો મારો તો શ્વાસ ઊંચા થઈ ગયા, શું વાત કરે, કીધું આ ક્યાં છે? તો કે આપણે આખા પ્લાન્ટેશનમાં છે. અમે જોયું તો સાહેબ મેં લગભગ અમે 2-3 લાખ પીલુના રોપા વાવ્યા છે, પણ એમાં અડધા રોપા કંઈક. અરે મેં કીધું સારું થયું આ બટરફ્લાયનું મને નોલેજ હોય ને, સૌથી પહેલાં હું જ દવા લખી દે ક્લોરોપાયરીફોસ. આ પછી મારા સ્ટાફ પણ ખબર પડી ગઈ કે ભાઈ આ તો બચાવવું જોઈએ, નહીં તો આ મારો સ્ટાફ છે ને મારી પાસે ઓલામાં લઈ આવ્યો કે સાહેબ આવી ઈયળો છે, તમે દવા લખી દો. જો આ જાણતા ન હોત તો આપણે આ સત્યાનાશ વાળી દે, લાખો કરોડો આપણે કેટ્સ મારી નાખ્યા. આવું પણ નોલેજ વગર આપણું આવું થતું હોય છે. અમે એટલે ફોટો મૂક્યો છે સમજવા માટે. ત્યાર પછી આ જો ઓલા જે કોમન રોજ બટરફ્લાયનું છે, આ જો કન્વર્ટ થઈ ગયું ગોધલા જેવું. અમે નાના હતા ધોરણની અંદર અમારા ગામડાની અંદર એટલી કીડામારી થતી આ બટરફ્લાય. આ તો અમે બહુ જોયેલા, પણ હવે ભાગ્યે જ જોવા મળે છે આવું જોવા. હવે આ જે છે એ કોમન બેરોન બટરફ્લાયનું છે. આંબાનું પાંદડા ઉપર થાય છે. એ આંબાની અંદર એક જ હોસ્ટ પ્લાન્ટ છે. આંબો એક જ આનું હોસ્ટ પ્લાન્ટ છે બેરોનેટનું. જો કેટલું સરસ છે. બરોબર, આમાં બ્રાઉન કલરની આ બની છે, એનો આખો ફોટો લીધેલો છે. આવું આજે તમે જે આપણે હમણાં મને લાગે છે જિગ્નેશભાઈ કંઈક એવું ચર્ચા કરતા હતા કે આ સાહેબ રૂસડાવાળી હોય ને એમાં ખંજવાળ આવે ને આવું હોતું નથી. આ રૂસડા તેના પ્રોટેક્શન માટે છે, અને એ શીરાઓ સાથે મેચ થઈ જાય એટલે કોઈ એને ઇન્સેક્ટ ખાઈ ન શકે, પક્ષી ખાઈ ન. એટલા માટે છે ને કુદરત આ પ્રોટેક્શન આપ્યું. બહુ નજીકથી ફોટો લીધો છે. આવો ફોટો તમે લેશો, આવા ફોટા ફિલ્ડમાં લેશો, ફૂલમાં લેશો તો આપણે પ્લાન્ટની સાથે ફોટોગ્રાફ આપણે જે હમણાં જોયું કે સીબીની અંદર આપણે બધાએ જે સાહેબ ઓળખતા હોય તો પહેલાં સૌથી પહેલાં નેચરમાં જ્યાં હોય ને ત્યાંથી એક ફોટો લેવાય, પછી કાપ્યા પછી ફોટો લેવાય. હવે તમે જે પ્લાન્ટ ભેગા કર્યા એને પણ જોવાનું કે એમાં કોઈ કેટ્સ નથી ને એમાં કોઈ ઈંડું નથી. એ આપણી જિજ્ઞાસા વૃત્તિ આપણી થાય અને આપણને થોડુંક નોલેજ મળે. એટલે આમાંના પાંદ ઉપર આ એસઓઈમાં ફોટો લીધેલો છે. ત્યાર પછી જો આ લાઇમ બટરફ્લાય, આપણા લીંબુના ઝાડ ઉપર તાલાળાની અંદર કોઈ લીંબુનું ઝાડ કાપી નાખ્યું, લીંબુનું ઝાડના ડાખરા અમે ભરી આવ્યા, એમાંથી મને 4-5 કેટ મળી. આ કેટ અને એ ઈંડામાંથી જો આવી રીતે પણ તમે બચાવ કરી શકો. કારણ કે બાજુવાળા બગીચો કાપી નાખે તેને ના તો પાડવા જવાય નહીં, આસોવાળો કાપી નાખ્યો હોય તો એમાં તમને તેલ જે અને આવી રીતે આપણને લાઇમ બટરફ્લાયની ઓલી આપણને મળી જાય. હવે આ જો નાગનો ફોટો છે, કેવો સરસ. આમ જો ડરામનો ફોટો, ખરેખર નાગનો ફોટો નથી, એ બટરફ્લાયની કેટ છે. પોતે કુદરતમાં જીવવા માટે થઈ, એને એમાંથી કોઈ હુમલો ન કરે એના માટે થઈને આવો સરસ ફોટો મૂક્યો. સમજો કેટલું ડરામનું છે. ડરામનું એટલા માટે છે કે એને કોઈ ખાઈ ન જાય, એટલે એના રક્ષણની એક ટેકનિક આપી. પછી એને ખાવાવાળા તમે જુઓ, આ મારો રેવા ગાર્ડનનો ફોટો છે. હું જતો હતો તો મધમાખીને પકડી લીધેલી આ ભાઈ, અને જો એટલો સરસ મજાનો બધી ઝાડ તોડી અને ઉપાડી લીધા, ચૂસી લીધી. આને આવી રીતે આ મધમાખી છે, એપીસી મિલિફેરા છે, પણ આ આવી રીતે સ્પાઈડર એનું પ્રે બેઝ. અને આ જે છે એ ટેલ જે બટરફ્લાયની કેટ છે. આ ટેલ આ જે નહીં આની છે આપણે ટેલ જે શું લાઇમ બટરફ્લાયનું છે. આ લીંબુ છે, આ લીંબુનું પાંદડું છે. જો અમે ખાવા આપ્યું એટલે આવું થયું. આવું મને હાથમાં આવી ગયું. એના ઉપર આપણે ઓલું બટરફ્લાય બનાવ્યું છે. પછી આ ટાઉની કોસ્ટર બટરફ્લાયનું ઈંડા છે. એ એક જ યલો અને વ્હાઇટ ફૂટેડ બટરફ્લાય એવું છે કે જે ઝાઝી સંખ્યામાં ઈંડા મૂકે. નકર એ વ્હાઇટ અને યલો જે કુળના બટરફ્લાય છે એ સિંગલ ઈંડા મૂકે છે. પણ આ કૃષ્ણ વેલ, પેસ્ટર ફ્લાવર વેલ છે ને, એ તમે વાવો સાહેબ, તમને હું ગેરંટી આપું, જેવા તમારા ઘરે એ વેલ વાવો અને પાંદડા થાય એટલે ટોની કોસ્ટર બટરફ્લાય ભાવનગરમાં હોય, જામનગરમાં હોય, રાજકોટમાં હોય, ફિલ્ડમાં ફરતી હોય, એને બધે જ ખબર પડી જાય અને તરત આ વેલ ઉપર આવી જાય. એટલા માટે થઈને આ ફોટો મૂક્યો છે કે આવા ઈંડાનો ફોટો હોય છે. આ એની કેટ છે. જો આ રૂસડાવાળી છે, પણ હાથમાં લીધો લઈ શકાય. અને આવી રીતે પ્રોફ્યુઝલી થાય છે. પ્રોફ્યુઝ શા માટે થાય છે એનું હું તમને કારણ આપીશ, ત્યાર પછી એમને સમજણ છે એની કે એક સાથે આવી રીતે ઈંડા મૂકી દે ત્યાર પછી શું થાય કે વધારે બધા બહુ ખાવધરી હોય, આવી રીતે બધું ખાઈ જાય, પછી અંદર ખાવા માટે. એટલે ઝાઝા ઈંડા મૂકવા છતાં પણ એ પોતે મૃત્યુ પામી જતી હોય છે અને એની વસ્તી ઉપર અસર થતી હોય. પણ આપણે આ પેશન ફ્લાવર વેલ આપણે વાવવી જોઈએ. ત્યાર પછી આ બીજું બટરફ્લાય છે, આ ટેલ જે. કોમન જે બટરફ્લાય હોય તો આ નિશાન ન હોય. ટેલ જે બટરફ્લાય હોય તો હોય.
આ આપણે આસોપાલવની અંદર ખાસ આ કેટ જોવા મળે. તમે આસોપાલવ જે હોય લોન્જીફોલિયા લટકતા ઓલા આસોપાલવ એમાં ખાસ જોશો અત્યારે 1 મહિના 2 મહિનામાં ખાસ એને ઈંડા પણ જોવા મળશે, તમને આ કેટ પણ જોવા મળશે. અને કદાચ કોઈ તોડીને આસોપાલવ અત્યારે બધા ચોમાસામાં કાપતા હોય, હવે આપણી મેન્ટાલિટી જો બરોબર આ બટરફ્લાયની ઈંડા મૂકવાના હોય, એને બચ્ચા ઉછેરવાના, પક્ષીઓને માળા કરવાના હોય, અત્યારે ચોમાસામાં જ બધા ગાર્ડનને બોલાવી, ભાઈ સાફ કરી નાખજો, સાફ કરી નાખજો, ફલાણું થશે, સાફ કરી નાખજો. આ સાફ કરવામાં આપણે સત્યાનાશ વાળી દઈએ છીએ. આપણે આ સાફ કરવામાં ખાલી સિટી એરિયાને 40% બટરફ્લાય નુકસાન કરી છે. એ આપણે સમજવું જોઈએ. અત્યાર પછી આ જે ટેલ જે છે આ કોમન જે છે એમાં આવું નિશાન હોતું નથી. જો જે મોટી થતી જાય, ડરામણી થતી જાય, આ એપેન્ડાઇટિસ ડેવલપ થાય, બીવડાવતી હોય એટલે એને પક્ષી બાજુમાં ન આવે એના માટે. ત્યાર પછી આ બધી ઈયળો અમે ભેગી કરી છે. આની છે સ્ટ્રાઇપ ટાઈગરની છે, ડ્રેઝિયા ઓલિવબિસ વટાકાકા છે. ત્યાર પછી આ બંને ઈયળો છે, એક ટેલ જેની છે. એટલે એટલા માટે ફોટો મૂક્યો છે કે આવી રીતે આપણા હાથમાં આવી જાય તો આવા પાંદડા મૂકીને એને ઉછેરવાની થાય. તમે બહુ એક વિજ્ઞાન છે આનું. આપણે ઘણી વખત એકાદી વખત શીખશું. આપણે આવી એનું પ્રે છે કેવી રીતે પકડી. ત્યાર પછી આ બધી કેટો આ ખરેખર અમે ભેગી નથી કરી. આ ગાર્ડનને કાપી નાખ્યું, બહાર ફેંકી દીધું. એટલે મેન રાજદીપસિંહે આ બધા પાંદડા ભેગા કર્યા, એની અંદર આવી 50 ઈયળો અમે ભેગી કરી. હવે તમે વિચાર કરો, આવી રીતે તમે પ્રોટેક્શન અને બધાના સલામત જગ્યાએ ઈયળો ઉછેરી પછી 15-20 બટરફ્લાય અમે રિલીઝ કર્યા હતા ત્યાં એસઓયુમાં. એટલા માટે તમે આ ફોટો મૂક્યો છે કે કશું કુદરતમાં વેસ્ટ હોતું નથી. જેને આપણે સાફ કરવાના નામે સાફ તમારી જગ્યા કેટલી જો 5x5 હોવાનો ખાટલો જોઈએ. પછી તમને આવીને સાફ ક્યાં કરી દો, જ્યાં આવે ને કે સાફ કરી નાખો, જ્યાં આવે ને કે સાફ કરી નાખો, ગાર્ડનને કે સાફ કરી નાખો, નળસીએ માથું ભટકાવવાનું હતું. એટલે આપણે આવી રીતે નુકસાન કરતા હોઈએ. અમારે ભરત પાઠક હતા, એક લટકતી ડાળ પણ ન કાપવા દે. અને જો તમે લટકતી ડાળ સાહેબ આવું લોન્જીફોલિયાની કાપી તો તમે 2-3 બટરફ્લાયનો સત્યાનાશ વાળી દેશો. આ જો આંકડાની અંદર હવે અત્યાર સુધી આપણે જે ઝઝાન્સિયસ અને પ્રોસેરા બંને જે જાતો છે એ આંકડા ઉપર આ મિલ્કવીડ કહેવાય છે. આંકડાનું પોતાનું નામ જ મિલ્કવીડ છે. જે સફેદ ક્ષીર ઉત્પન્ન કરે એના ઉપર જો આ ઈયળ કેટલી સુંદર રીતે બેઠી છે સાહેબ. અમારો ત્યાંનો ફોટો છે આપણો. એટલે આવી રીતે તમે ફોટોગ્રાફી કરશો. આનું ફ્લાવરિંગ છે અને આંકડા એવા છે પર 12 માસ ફ્લાવર આપે છે. અને આંકડા તમે વાવવાની જરૂર નથી, ઓટોમેટિક ઉગી જાય. અથવા તો તમે અત્યારે ક્યાંક ગમે ત્યાં સિટીમાં જાઓ તો નાના આંકડા લઈ આવીને વાવી દો. 2 આંકડા તો તમારે ઘરે રાખો જ નહીં. અને તમારે આ આનંદ આખો દિવસ આપ્યા રાખશે. આ આપણી પ્લેન ટાઈગર બટરફ્લાયની ઈયળ છે. પછી જો આ ઘૂઘરા ટોટલારી જન્સિયા. હવે તમે રાજદીપસિંહ એવું કહેતા હતા કે અમે ઘૂઘરા જે ત્યાંથી કોઈમ્બતુરથી લઈ આવ્યા તો એમાં આલ્કલોઇડ ડેવલપ નથી. એ જ ઘૂઘરા જ્યારે આપણા એસઓયુમાં વાવ્યા તો આવી રીતે આલ્કલોઇડ ડેવલપ છે. અને આલ્કલોઇડ મળી જાય એટલે આ બધા પ્રકારના ક્રોક, ત્યાર પછી આપણા સ્ટ્રાઇપ ટાઈગર, ગ્લાસી ટાઈગર, આ બધા જ ટાઈગરો, પ્લેન ટાઈગર, બધા જ ટાઈગરો આની અંદર સાહેબ આમ જો કેટલા બેઠા છે. એટલે ફોટો લીધો છે કે એક ગાર્ડનમાં. હવે ગાર્ડનમાં આપણે શું કરીએ છીએ, લોન વાવી છીએ. એને લોન આપણું માથામાં વાળવાળા સારું લાગે કે ટકો સારું લાગે? ખરેખર ગાર્ડન્સમાં લોન શા માટે? સૌથી વધારે મચ્છરનો જન્મ ગાર્ડનમાં થાય છે. બેહાય નહીં. તમે કોઈ દી હરામ બરોબર કોઈ ઘરમાં ગાર્ડન બેઠો હોય, કોઈ 6 કલાક એમાં આનંદથી આનંદ કર્યો હતો. પણ એ ગાર્ડનની અંદર છૂટા છવાયા તમે આવા શ્રબ, હર્બ, ફરતી બાજુ તમે ફળના ઝાડો, એના સરગવા, આવું બધું તમે વાવશો, તમારું ગાર્ડન પણ એક વાઇલ્ડ ગાર્ડન થઈ જશે. એટલે હંમેશા આપણા ઘરની અંદર પણ વાઇલ્ડ કોર્નર હોવો જોઈએ. આપણે તેથી સમય નહોતો ને હિરણગીર રિટ્રીટમાં અમે તમને બતાવ્યું કે વાઇલ્ડ કોર્નર કેવો હોય છે. અમે બીજા બધા પાસે સલાહ લઈ, કોઈની પાસે રોપા ઘણા તે દિવસે મિત્તલે સાહેબ પણ ઘણા રોપા લઈ આવ્યા હતા. એટલે એ રીતે આપણે આ પછી આ પણ એક ફોટો ખરેખર તો હું પતંગિયા આ ભાઈ પકડવાના હતા એ જોતો હતો કે આમાં શું છે. એટલે આ છે ને સિગ્નેચર ટ્રેપ છે સાહેબ. આ પતંગિયાને ઝડપી પાડે. આ માદા છે અને બાજુમાં નાનું રહ્યું ને આ નાનું આ નર છે સાહેબ. એટલે આ પતંગ બહુ ફેમસ ફોટો થઈ ગયો. ત્યાર પછી આ ફેસબુક ઉપર ડીપી ઉપર મેં મૂકેલો છે. ઘણા એના ઉપર કોમેન્ટ કરી છે. આ સિગ્નેચર મોટા સાહેબ હોય ને એ તો સિગ્નેચર કરે. જો આ સટ આ ખરેખર બનાવ્યું હોય નરે. આ માદા પછી એના ઉપર કબજો કરી લે છે. બધું કરે છે નર બધું. એટલે આ એક આપણું આ છે સ્પાઈડર છે. એ ખરેખર બટરફ્લાય ઉપર જીવે છે. પછી આ જુદા જુદા એક જેઝેબેલનો ફોટો છે, પેરોટનો ફોટો છે. ત્યાં પછી કોમન એ જુદા જુદા ફોટા એવા મૂક્યા છે કે આપણે ફોટોગ્રાફીની ખબર પડે. નાના ફોટો પાડી લેવાનો, જાણકારોને મોકલી દેવાનો. આ ફૂલને કેવી રીતે આ પ્રોબોસિસ દાખલ કરે છે, આવી બધી આપણને જાણકારી મળે એના માટે. ત્યાર પછી આ જો તમને અમે ફોટો મોકલો છે, ખરેખર અમે
અમને જે ઈયળ દઈ ગયા ને, ઈયળ ખરેખર એક જ દિવસમાં કાયસેલ બની ગઈ, કોસેટો બની ગયો. એટલે હજી હું લાકડા મૂકીને એવું કશું કરવા બેવું ત્યાં કોસેટો બની ગયો. આટલી બધી, કારણ કે એનો તો સમય નક્કી જ હોય. જે ભાઈ ઈયળ દઈ ગયા હતા, ખાવાનું ઓછું હતું, એટલે ગમે એ ખાવાનું ઓછું કરે, જલ્દી જલ્દી આ કોસેટો બની ગયો છે. આનો પણ લગભગ બીજે દિવસે બની ગયો આ કોસેટા. આવી રીતે સાહેબ કોઈ પણ આપણે પતંગી ઉછેરવાનું હોય તો આપણે આવી રીતે એક નાની દાંડી મૂકવી પડે અંદર, કારણ કે એને લટકવા માટે થઈને, આવી રીતે સલામતી માટે થઈને આ જો એને અમે સૌરાષ્ટ્રમાં નાના બળદિયા કે ગોઢલા એવું કહેતા, પણ હવે ખબર પડી કે આ તો નાશના હારે છે. એટલા માટે નાશ સાહેબ, સૌરાષ્ટ્રની અંદર તમે ગમે ખરાવાડમાં જાઓ, ગામના પાદરમાં જાઓ, તમને કિંગસ્ટન રોજન, કોમન રોજન, મોર્મન તો જોવા મળે, પણ આ બે બટરફ્લાય સામાન્ય હતા, 90% હતા. આજે 5% નથી રહ્યા. મેં મારા ગામની અંદર મારી સાથે ભણતા હતા એ બધા ભાઈઓને કીધું કે તમે આ કીડા મારી લઈ આવો ને, તો 20 દિવસે મારે કજીન લઈ આવ્યો કે આપણે આ વિસ્તારમાં થોડીક કીડા મારી છે. હવે આખા વિસ્તારની અંદર જ્યાં 307નું જરૂર, ખરેખર અમારા ગામની અંદર 1200 વીઘા જો જમીનો, 1200 નહીં, મને લાગે 3500 વીઘા જમીનની અંદર આપણે ક્યાંય કીડા મારી રહેવા નથી દીધી. મૂળ આપણે છાંટી નાખી વિડીસાઇડ, સત્યનાશ વાળી દીધો. એનાથી આ એક જાત ઉપર જબરજસ્ત અસર થઈ રહી છે, અને આપણે દુનિયાનું બહેતરીન મોનાર્ક બટરફ્લાય ગુમાવી રહ્યા છે. આ બટરફ્લાય બે બહુ અતિ સુંદર બટરફ્લાય, કોમન રોજ અને કિંગસ્ટન રોજ આપણામાં મને લાગે છે સુંદરમાં સુંદર મોટું બટરફ્લાય છે. આ એના છે, એના આ મૂકેલા છે. આપણે રેસ્ટ હાઉસમાં અમે લઈ આવ્યા હતા, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ છે મારું. આ આપણે જે લાઇમ બટરફ્લાય મને જે મળી ગયું હતું, એના 2 બટરફ્લાયની તો પીપા થઈ ગઈ છે, આવી પીપા થઈ ગઈ છે લાઇમની, બરોબર, આવી રીતે. પછી આ 4 રિંગ છે. આ એક આપણે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળતો એની 4 રિંગ બટરફ્લાય છે. એ ઉડવાની સ્ટાઇલ જુદી. આ એટલે ફોટો લીધો, શેના માથે બેઠું છે? આ સિમેન્ટ, હળેલી સિમેન્ટ માથે બેઠું છે સાહેબ, એટલા માટે બેઠું છે, એને છારની જરૂર છે. હવે તમે જો આ તમે જેને વેસ્ટ કયો છો, હવે જો ખરેખર હળેલા લાકડા કેવો જે હતું ને, એટલે આ શું ને, હળેલી સિમેન્ટના પતરા ઓલામાં ગંદી કંઈક પ્લાસ્ટિક પડ્યું છે, એનો સિમેન્ટ જેવું લાગે છે ને, એની માથે બેસી ગયું છે. એટલા માટે એ ફોટો લીધો છે. ત્યાર પી બ્લુનો ફોટો છે. થેફ્રોસિયા મને લાગે છે કે આ કેવી રીતે ફૂલ, એના માટે શું મહત્વ, નાના ફૂલો કેટલા મહત્વના છે, એના માટે તેને એક આ ફોટો મેં લીધેલો છે. આ પડલિંગ, આ એક બહુ અગત્યનું છે, જે ગ્રાસ યેલો બટરફ્લાય, પછી ગર્લ બટરફ્લાય, પાયોનિયર બટરફ્લાય. એમાં નર જે છે એક સાથે સમૂહમાં ભેગો થઈ આ ભેંસનું ખરી છે અને ભેંસનું છાણ મૂત્ર છે, એની અંદરથી છાર ભેગા કરે છે, આલ્કલોઇડ ભેગું કરે છે, છારની પોટલી બનાવે છે. કારણ કે ઘણા બટરફ્લાયની માદાઓમાં જે સંવર્ધન કરે ત્યારે એના સ્પર્મની સાથે છે ને એક એને આપણે ન્યુટ્રન્ટની ભેટ આપવી પડે, તો જ એના જનનાંગો ખોલતી હોય છે. એના માટે થઈને આ તમે જ્યારે જોશો ત્યારે તમે જોજો કે આવું સરસ 3 સ્પોટેડ ગ્રાસ યેલો છે, કોમન ગ્રાસ યેલો છે, લાર્જ ગ્રાસ યેલો છે, અને ગલ છે. આવા 2-3 પ્રકારના બટરફ્લાય છે. એટલે પ્રોટોટાઇપ ફોટો લીધો છે કે આપણને એમ જોવા મળે કે આ ઘટના શું છે. હવે આને છે ને મડ પડલિંગ કહેવામાં આવે છે. આ એનામાં ઘણા બટરફ્લાય કરતા નથી, ઘણા બટરફ્લાય કરતા હોય છે, પણ આવી રીતે સમૂહમાં સલામત રીતે જો તમે બધાને સેન્સરમાંથી બધાને ખબર પડી કે કાંઈ આ તત્વ છે, એટલે બધા ચોટી પડ્યા સામે. એટલે આપણે એ પણ ત્યાર પછી આ એક વાઇલ્ડ કોર્નર, તમે એમ કે સમજ્યા વિનાનું ઘાસ નાખી દો તો આવી રીતે તમે બટરફ્લાય ઉછેરી શકો. એના માટે એક ફોટો લીધો, બીજા કોકનો ફોટો છે તમે જોયેલો. ત્યાર પછી આ સાઇક્સ બટરફ્લાય છે. આ બહુ બટરફ્લાયનો ભાગ્યે ફોટો આવે, કારણ કે મેં 3-4 કલાક હેરાન થયો, ત્યાર પછી 2-3 જુદા જુદા ફોટો આવ્યા. આ પાંખ ખોલી ત્યારે ખબર પડી કે આમાં કાળા ચાંદા છે. અને જો નાનું ફ્લાવર, આ મેં ફોટો એટલો લીધો છે કે નીચે 1-1.5 ફૂટમાં જ આવા આપણા સુરતના જંગલોની અંદર આવા હજારો ફ્લાવરો મેં જોયા. એની અંદર આ બધા લગભગ આ 500 હજારો ઉડતા હતા. એનો ફોટો લીધેલો છે. સાઇક્સ નામનો એક જ ફેમિલી છે અને આપણે ત્યાં જોવા મળે છે. એટલા માટે આ ફોટો લીધો છે કે આવા નાના ફ્લાવર પણ, જેને આપણે વીડિંગ કહીએ છીએ, જેને આપણે એમ કે ઓબનોસ્ટિયસ વીડ કહીએ, જેને આપણે કાંઈ ગણતા જ નથી, એવું નથી. આ બધું ગણવું પડશે. આ ઘૂઘરા છે. આપણે હવે પછી કે શિબિર થાય એમાં આવા ઘૂઘરા લઈ આવવાના છે, કોઈ આંકડા લઈ આવવાના છે, કોઈ કીડામારી લઈ આવવાની છે, કોઈ બતક વેલ લઈ આવવાની છે. હવે આપણે પાયરોટેકનિકા, લેપ્ટોડેનિયા પાયરોટેકનિકા, ડોડી, મીઠી ડોડી, ખીર ડોડી, બહુ સારા એવી સંખ્યામાં આપણે એનો ઉછેર કર્યો છે. અને આપણે નસીબદાર છીએ કે ઘણા મિત્રો આપણા કામ કરી રહ્યા છે, પણ હવે આપણે એની અંદર પણ આ ઉમેરવું પડશે. એક આ જો આ એટલી મોટી ડરામણી છે. આ પોતાના પ્રોટેક્શન એપેન્ડાઇઝિસ આપ્યું છે, રક્ષણ માટેનું આપ્યું છે. આ ટેલ છે, બટરફ્લાય છે. એના આસોપાલવના આટલા કૂણા પાંદડા એને જોઈ. આ પછી તમે 2-5 પાંદડા આપો, બીજે દી તમે કરો એટલે આવી લીંડી કરે. જો કાળી લીંડી કરી છે ને, આવી જો એના બધા એ સાફ કરી નાખો, બીજે દી 2-5 પાંદડા મૂકી દો, 5 દિવસમાં કોસેટો.
આ ફ્લાવર શા માટે આ ફ્લાવરનો એટલે ફોટો આપ્યો છે ભાઈ, શા માટે ખુલ્લું, એ પોતે આમંત્રણ આપે છે બટરફ્લાયને, ભાઈ આવો ને, આમાંથી કંઈક નેક્ટર લઈ જાઓ ને મારો કંઈક ઉધાર કરો. એન્ડ્રોસિયમ ગાયનોસિયમ ભેગું આનાથી થાય છે. એટલા માટે થઈને આ મને લાગે છે કોઈ આની વેરાયટી ભીંડો, વાઇલ્ડ ભીંડાની વેરાયટી છે. ત્યાર પછી આ મારો એક ફોટો છે, એમાં જે મેં 5-6 કલાક અમે જંગલમાં પલળતા બધું જંગલ સ્ટડી કરતો હતો હું, નેત્રંગનો આ કરજણ નદીના કાંઠે. ત્યાર પછી મને આ લિયા માઇક્રોફાઇલા અને લિયા ઇન્ડિકા, મને લાગે છે આ માઇક્રોફાઇલા છે અને આ લિયા ઇન્ડિકા છે. આમ એક ફોટો લીધો, કેટલું આટલું લિયા મેં મારી જિંદગીમાં જોયું નથી, મારા કમરે અડે, મારી 6 ફૂટની હાઈટ છે. તો આ મેં એક ફોટો, અને એની અંદર ઇન્ફ્લુઅન્સ સાહેબ આ એટલું ચોમાસા દરમિયાન બધા જ બટરફ્લાયના આ 2 વેરાયટી. આપણા ફોરેસ્ટની અંદર આપણે ઊંચા ઝાડોની ચર્ચા કરતા હોય છે કે આ મોટું ઝાડ, ફલાણું જંગલની વ્યાખ્યા આપણને ખબર નથી. હર્બ, સર્બ અને ટ્રીની જંગલની વ્યાખ્યા છે, એ પૈકીનો આ શ્રબ છે લિયા માઇક્રોફાઇલા, લિયાની બંને વેરાયટી છે. બીજો એક ફોટો આવો જ આવશે સર, આ એક ફોટો છે, ફોટોટાઇપ એ ટાઈપનો છે. ત્યાર પછી આ મોર્મોન બટરફ્લાય છે, એ પણ અમે ઉછેરી જોયું. આ નર છે અને આ માદા છે. એ વધારે સ્ટડી કરો તો આવો લાલ આના ઉપરથી ઓળખાય. પણ કેટલા સુંદર બટરફ્લાય છે. આની પણ હેબિટા, આના પણ જે હોસ્ટ પ્લાન્ટો આપણે ગુમાવી રહ્યા છીએ, ક્યાં હોસ્ટ પ્લાન્ટો છે આપણે પછી આમાં ક્યાંક ડિસ્કસ લીધું છે આના માટે. ત્યાર પછી આપણો આ એ મોર્મોન છે. ત્યાર પછી આ છે સાહેબ એક જે મોટાભાગે બટરફ્લાય દિવસના હોય છે, આ ઇવનિંગ બ્રાઉન બટરફ્લાય છે, કે જે ખરેખર સાંજે જેવું અંધારા જેવું થાય તરત જ આ બટરફ્લાય આપણે જોવા મળે. અને આ બટરફ્લાય જો એને એ 2-3 ડ્રાય સિઝનમાં અલગ હોય છે, બીજા સિઝનમાં પણ તેઓ અલગ હોય છે. એટલા માટે થઈ અને આ બટરફ્લાય ફોટો લીધેલો છે, એના ઉપર હુમલો થયેલો છે ખરેખર. તો જો અહીંયા છે ને, અહીંયા એને એક ચાંદુ એને ગુમાવી દીધું છે, એક સ્ટાર એને ગુમાવી દીધું, પોતે હુમલો થયો ને એટલે. પછી આવા મને 2-3 વખત બટરફ્લાય મળી ગયો. અને આ છે ને ટેરિટોરિયલ હોય છે, એક જગ્યાએ ઓફિસની બાજુમાં જોવા મળ્યું તો બીજી દી જોવા મળ્યું, ત્રીજી દી જોવા મળ્યું, ચોથે દી, 5મા, એવું મેં લગભગ 10 દિવસ આની નોંધ કરેલી હતી કે આ કેટલા દિવસ રહે છે. એટલે આ બટરફ્લાય નો ફોટો લીધેલો છે આપણે. અને એ રાતનું એક્ટિવ રહે છે, સાંજે એ વિસ્તારમાં ટેરિટોરિયલ છે. હવે આ બટરફ્લાય છે ને એ ખરેખર આ ખાતું કોઈ પુષ્પનું નેક્ટર કે લેતું નથી, પણ એ કોઈ ફળ ઉપર, ફ્રૂટ ઉપર, એના ઉપર આ નભતું હોય છે. એના માટેનો આ ફોટોગ્રાફ છે. ત્યાર પછી આ તમને જે ફોટો છે એ આપણા રેસ્ટ હાઉસનો ફોટો છે. હવે એક સાથે બધા એડલ્ટો ઈંડા મૂકવા બચાવવા, પછી એક જ પાંદડાની અંદર 4-5 જગ્યાએ મૂકી દીધા આપણે. જો અહીંયા ઈયળો થઈ ગઈ, અહીંયા ઈંડા થઈ ગયા, આ બતાવ્યું છે. એટલા માટે થઈને પ્રોફ્યુઝલી મૂકી દે છે. એટલા માટે ફોટો લીધેલો છે કે વરસાદની નીચેના ભાગમાં પ્રોટેક્શન સાથે જો એનો આવી રીતે પ્રોટેક્શનમાં એ લોકો ઈંડા મૂકતા હોય છે. એટલા માટે થઈને આ એક ફોટો લીધેલો છે આપણે જોવા માટે કે આપણને ભવિષ્યમાં આપણે આ આપણું ઘૂઘરાનો છે ફોટો, આ આપણી બટરફ્લાયની એનાટોમી છે તો ઠીક છે આપણું. પણ ખોટી છે બટરફ્લાય શું છે, બટરફ્લાય કેટલા લે, એ તો બધું આપણે ચર્ચા કરી લીધી છે. ત્યાર પછી આ એઝિરેટમ કોનિકોઇડી, એ મને એઝિરેટમ છે. આ આપણે શિયાળામાં લગભગ ચોમાસા પછી મોટા ભાગે થતું હોય છે. આ આપણે ખાસ વાવવું સાહેબ, આના ઉગી શકે છે. આના મૂળિયા તમે સૂકવીને રાખો તો બધા બટરફ્લાય, ટાઈગર મેલ બટરફ્લાય આવે. એટલા માટે ફોટો, આ બટરફ્લાય તો આપણો લેસર ગ્રાસ બ્લુ હશે, પણ આ ફોટો એટલા માટે લીધો છે કે એઝિરેટમનો બ્લુ અને વ્હાઇટ એઝિરેટમ. વ્હાઇટ એઝિરેટમ વધારે બટરફ્લાય હોય છે. આ આપણી ઘણી બધી જેને વીડ કહેવાય છે, વેસ્ટ જગ્યા હોય છે, એની જગ્યા હોય છે આ બટરફ્લાય. ત્યાર પછી આ આપણો તાંજરદારનો ફોટો એમરન્થસ છે. એમાં રેસ્ટ હાઉસની અંદર તાંજરદાર, એની અંદર આ ખરેખર છે ને પ્યુપા છે. આ સ્મોલ બ્લુ બટરફ્લાયનું પ્યુપા છે. આ નાનું બટરફ્લાયનું પ્યુપા છે. આ જો આવી રીતે પ્યુપા હોય છે. આ એટલે ફોટો લીધો છે. તાંજરદો પણ આપણો બધા એમરન્થસ સ્પાઇનોસામાં ખાસ જોવા મળે. આપણે જે ભાજી ખાઈ છીએ એ પણ બટરફ્લાયની જ ભાજી ખાઈ જાય છે આપણે. ખરેખર તો 2 હાફ ઓફ આપણે એના બચ્ચાનું આપણે ખાઈ જાય છીએ, અને ઈયળોનું ખાઈ જાય. આ ભાજી જે તમે ખાવશો ને એ ખરેખર આ સ્મોલ બ્લુ બટરફ્લાયની ભાજી છે. આ બીજો ફોટો પણ રિપીટ થાય છે આ ફોટાઓ. આ મારો બીજો લિયા માઇક્રોફાઇલા, લિયા ઇન્ડિકાની અંદર ડીપ જંગલની અંદર બહુ 5-6 કલાક તમે જાઓ તો તમને આવો જામ પલળતા અમે ગયા ત્યારે અમે આ જંગલનો નજારો જોવા મળ્યો. એટલા માટે આ ફોટો મૂક્યો છે કે આ સ્પીસીઝ આવી રીતે આપણા ફોરેસ્ટ ઓફિસર તરીકે જો આપણે જરાક ધ્યાન આપી તો આપણે આવું બધું જાણી શકીએ છીએ. પછી આ મોટલ ઇમિગ્રન્ટ છે. આ પણ મિલ્કવીડની અંદર આપણે જે બગીચામાં વાવી છીએ એ પૈકીનું એક બટરફ્લાય છે. ત્યાર પછી આ વાંડર બટરફ્લાય છે, કોમન વાંડર બટરફ્લાય છે. એ પણ બહુ નીચેના ભાગમાં ઉડતું હોય છે. એની પણ એક પિક્યુલારિટી અલગ હોય છે.
ત્યાર પછી આપણે આ કોમન ક્રો બટરફ્લાય, આ કોમન ક્રો બટરફ્લાય છે એ બહુ અગત્યનું બટરફ્લાય છે, અને એમાં દમવેલ, ટાઇલોફોરા, હોલોરીના, સ્ટેબલિન્થસ, આવી બધી ક્રિપ્ટોલેકિયા, ડુબિયા, આ બધી એના હોસ્ટ પ્લાન્ટો છે, એના ઉપર આ નભે છે. આંકડો, પછી થોર, એ બધા કોમન ક્રો બટરફ્લાયના હોસ્ટ પ્લાન્ટ છે. એટલે આપણે એ બધી જાતની બટરફ્લાય આપણે એ જાતના આપણે પ્લાન્ટો વાવવા જોઈએ. ત્યાર પછી આ સાયકી, સાયકી જે બટરફ્લાય છે એ મેં તમને કીધું કે ફોટોગ્રાફ સારું, તો આ ફોટોગ્રાફ ઘણા મહેનત પછી એક આપણને ફોટોગ્રાફ મળ્યો છે. એક જ વેરાયટી છે સાયકીની, એનું પણ હોસ્ટ પ્લાન્ટ એ ડીપ જંગલમાં, ખાસ કરીને આપણા વ્યારાના જંગલમાં જોવા મળતી હોય છે, ગરમાળા ઉપર થતી હોય છે. એ રીતે એના અલગ અલગ પ્રકારની એની હોસ્ટ પ્લાન્ટ હોય છે. અને સિસબાનિયા ઈકડ ઉપર પણ ઘણી વખત જોવા મળતું હોય છે સાયકી. આવા બહુ સારો ફોટોગ્રાફ લીધો છે આપણે. જો એની એન્ટેના દેખાય છે, ફૂલની અંદર ઘૂસી ગયું છે. કઈ વેરાયટી છે મને ખબર નથી, એ સાહેબને મિત્રલે સાહેબને ખ્યાલ આવશે કે આ આપણે વ્યારાના જંગલમાં જોવા મળે છે, ત્યાંથી આ ફોટો લીધેલો છે. હવે આજે સાહેબ વાત કરતા હતા કે જાંબુડામાં જંગલમાં ખાસ કરીને જમરૂખડામાં આ ઓકનો ફોટોગ્રાફ ક્યાંથી આવ્યો છે. આવી રીતે ઓક બટરફ્લાય જોવા મળે છે, અને એ પર્ટિક્યુલર જે તે હોસ્ટ પ્લાન્ટની અંદર એ પોતે જોવા મળતું હોય છે. એટલે સ્ટ્રોબિલન્થ ખાસ એ બાજુ જામફળ થાય છે, એના આ બટરફ્લાય જોવા મળે છે આપણને. ત્યાર પછી આ પણ આપણે એમરેન્થસનો ફોટો લીધો, સ્મોલ બ્લુ બટરફ્લાય છે. આ પાંખ ખોલે તો જ આ બટરફ્લાયથી ખબર પડે કે સ્મોલ બ્લુ છે ક્યુ છે. એટલે એક પ્રોટોટાઇપ માટે ફોટો લીધો છે કે આવા ઝીણા ઝીણા જે છે આમાં ઝીણા બધા ફ્લાવરિંગ છે, એમાંથી આ નેક્ટર લેતું હોય છે, એટલા માટે આ ફોટો લીધો છે. ત્યાર પછી આ તો આપણે જોઈ લીધું છે. આ પણ કોમન વાન્ડરરનો મેટિંગનો ફોટોગ્રાફ. ભાગ્યે જ અમે ક્યાંક વ્યારાની અંદર ગયા ત્યારે ખૂબ રખડતા હતા, એમાં સરસ મજાનો ફોટો મળ્યો છે એનો મેટિંગનો. એ મેટિંગની પ્રોસેસ એની અલગ હોય છે, ન્યુચ્યુઅલ ડાન્સીસ અલગ હોય છે, અને બધું જ ફિમેલના હાથમાં હોય છે. ફિમેલ જનનાંગો એને અપીઝિંગ થાય તો જ ખોલે. બાકી મેલમાં ઘણા બટરફ્લાયની અંદર મેલ એક સાથમાં ડાન્સ કરતા હોય છે, ઘણા બટરફ્લાય એની આસપાસ ડાન્સ કરતા, ઘણા સ્પીડમાં જતા હોય છે, ઘણા એનું રૂપ રજૂ કરતા હોય છે. ત્યાર પછી જે સંવર્ણન કરી શકે અને પોતાનો ભવિષ્ય સુરક્ષિત રાખી શકે, એના માટે થઈને આ એક વાન્ડરરનો ફોટોગ્રાફ લીધેલો છે, અને મેટિંગનો ફોટો મારા હાથમાં આવી ગયો છે. આ પણ એના માટે એમરેન્થસ માટેની જે આ વેરાયટી છે, આપણે જો આમાં ફોટો કેવી રીતે એ ખાતું હોય છે એના માટે ફોટો. હવે બીજી આ રોબર ફ્લાય છે, જો કેવી રીતે આ 3 સ્પોટેડ પર, અને એક ફોટો એટલા મેં જ લીધેલો ફોટો એટલા માટે મહત્વ હતો, આની પણ આંખ આવી ગઈ છે, આની પણ આંખ આવી ગઈ છે, બંનેની આંખો તમે જુઓ. આ હજી જીવતું હશે, આની કમ્પાઉન્ડ આઈ છે, આની આંખો તમે જો એકદમ સળગતી સૂર્યના પ્રકાશ જેવી આંખો છે. પણ આ રોબર ફ્લાય, આ બટરફ્લાયનું એનિમી છે, એના ઉપર પ્રિડેશન કરે છે, અને એ પ્રિડેશન કરવા જાય ત્યારે ઓટોમેટિક અંજાને ઇન્ટેન્જિબલ એને ઈરાદો નથી, છતાં એના દ્વારા આ જો એના એપેન્ડાઇજીસ તમે જો પગ કેટલા એના રૂસડાવાળા છે, એના લીધે પોલિનેશન થાય છે. એટલે એક તો બટરફ્લાયને ખાઈ જાય છે, એને પકડવા માટે જાય ત્યારે આ ક્રોસ પોલિનેશન અંજાનમાં થઈ જાય છે. એટલા માટે થઈને આ ફોટો લીધો છે. આવો ફોટો બહુ ભાગે હું ઘણી વખત બેઠો છે, મારા હાથે ઝડપાઈ ગયો આ ફોટો આવે નહીં આવો, પણ જો કેટલું બટરફ્લાયને પકડીને ચૂસવા માંડ્યું છે, એટલા માટે થઈને આ ફોટો લીધો છે. આ તો આપણે સાલ્વાડોરાના ઈંડાનો તો ફોટો આપણે આપ્યો. આ એક પક્ષી બટરફ્લાય મારા હાથમાં આવી ગયું. આ બટરફ્લાય સિલોસિયા આર્જેન્સિયા એના ઉપર છે, અને આ છે ગોલ્ડન એંગલ ફ્લેટ છે બટરફ્લાય. અને આપણા વિયારાના જંગલોની ફ્લેટ બટરફ્લાય પૈકીનું એક આ બટરફ્લાય છે, અને દાઢીવાળું બટરફ્લાય, નીચે છે ને રૂવાણા હોય છે. પણ એનો પ્રોબોસિસ જુઓ તમે, આમ જો આ પ્રોબોસિસ તમે જુઓ, આમ લાલ કલરનું પ્રોબોસિસ. આખા સિલોસિયા આર્જેન્સિયાના ફૂલ કેવડા હોય, એની અંદર એને પ્રોબોસિસ નાખી અને નેક્ટર ખેંચેલું છે. એટલે ઝીણામાં ઝીણા ફ્લાવર પણ એને ખબર હોય છે. એટલે બટરફ્લાય એનું કેટલું મહત્વ છે ને, કે આનું પોલિનેશન કરે કોણ? ક્રોસ પોલિનેશન કોણ કરે આનું? કુદરતમાં કોણ કરે? આ બટરફ્લાય કરે છે, આ વેરાના જંગલની અંદર. અને બહુ રેર ફોટોગ્રાફ છે, બહુ ભાગ્યે જ જોવા મળે. અમે ક્યાંક રાત રોકાયા હતા જંગલની અંદર, સવારમાં હું નીકળ્યો હતા, મને જોવા મળ્યું ગોલ્ડન એંગલ ફ્લેટ બટરફ્લાય છે.
મોટલ ઇમિગ્રન્ટ, બટ આમ તમે જોયું એનો કલર ઇમિગ્રન્ટ્સના એના ઓળખવાનું તો શિક્ષક તરીકે તો હવે આપણે બહુ છે નહીં, પણ ત્યાં અમે જ્યારે સંપર્કમાં આવી ત્યારે ધીરે ધીરે, કારણ કે આ ઘણા સ્પીસીસ છે બહુ યાદ રહીએ નહીં, પણ આ એટલા માટે ફોટો એનો પ્રોબોસિસ કેવી રીતે ફ્લાવરની અંદર દાખલ કર્યો છે આમ તમે જોઈ શકશો, લાલ ફ્લાવરની અંદર એના એન્ટેના છે, એના પગો છે, કમ્પાઉન્ડ આઈથી શું નિરીક્ષણ કર્યું, પગથી કેવી રીતે પકડ્યું છે, એના માટે થઈને એક આ ફોટોગ્રાફ છે જે આપણને અદ્વિતીય આનંદ આપતું જાય. આ ક્રો બટરફ્લાય આ એ છે કે અમે હાથી સૂંઢી બધી ભેગી કરીને સૂકવી નાખી, એટલે આ બટરફ્લાય બધા ભેગા થયા. જો છેલ્લે આવી રીતે પણ તમે કરી શકો, હાથી સૂંઢીને તમે સૂકવી નાખો, તમારા ઘરે આવી રીતે રાખી શકો. તમે એઝિનેટમ ઇન્ડિકમને પણ તમે આવી રીતે રાખી શકો, એટલે આપણા ઘરે બટરફ્લાય આવે. હવે આ બીજું એક પ્રેરનું બટરફ્લાય છે, આ બાજુમાં જ હંતાઈ ગયો છે. આ હું આવ્યો ને એટલે આ કરોડિયો હંતાઈ ગયો છે. આ ભાઈ આને 3 સ્પોટેડ ગ્રાસ યેલો બટરફ્લાયને એન્કરિંગ કરી નાખ્યું, ટેંગલ કરીને એન્ટેંગલ થઈ ગયું છે. હવે આને હજી જીવતું હતું ત્યાં જ આને પકડી લીધું અને આ રીતે એનો શિકાર થતો, એટલે મીન્સ પ્રિડેશન થતું હોય છે. એ કુદરતી ઘટના છે. એટલે કરોડિયા આપણું બધું રક્ષણ, કરોડિયા આપણો ઘણું બાયોલોજીકલ કંટ્રોલ કરતા હોય છે. ઓક્ટોબરમાં કરોડિયા ઝારા બનાવે પછી તમને ખબર હોય તો મચ્છરની સંખ્યા ઘટી જાય, એમાં આનું કામ છે કરોડિયાનું. એટલે એક બાજુમાં સિમ્બાયોસિસ એસોસિએશન સાથે બાયોલોજીકલ કંટ્રોલ કરતા હોય છે. ત્યાર પછી આ તો આપણે ડિસ્કસ કરી લીધું કે આનું મહત્વ શું છે, ત્રીજી વખત આવ્યું. ત્યાર પછી આ બટરફ્લાયની સરખામણી કરવી હોય તે બહુ ગહન વિષય છે, પણ તમે થોડું ઘણું આપણે ધ્યાન કે કોમન મોર્મન બટરફ્લાયનો મેલ આવવો હોય, એને મિમિક નોન મિમિકમાં આવવો હોય, પણ કોમન રોજ બટરફ્લાય, કોમન મોર્મન બટરફ્લાય આના જેવી મિમિક્રી કરે, કારણ કે આ ઝેરી છે, આને કોઈ ખાતું નથી. આને આ કોમન ક્રિમ્સન રોજ બટરફ્લાય મિમિક્રી કોમન મોર્મન ફિમેલ શા માટે કરે છે? કારણ કે એને ખાય, આ મીઠું છે ખાવા માટે, એટલા માટે થઈને આની મિમિક્રી કરે છે. આપણે જાણીને આશ્ચર્ય થાય, દુનિયામાં આવી રીતે બટરફ્લાયો જીવવા માટે થાય અને બીજા જે ઝેરી બટરફ્લાય છે એની મિમિક્રી કરીને જીવે છે. અને બેસ્ટિશિયન એક્ટિવિટી કહે છે. જોન બેસ્ટ નામના કોઈ સાયન્ટિસ્ટે જેથી સ્ટડી કરી અને આ બેસ્ટિશિયન એના ઉપરથી એને મિમિક્રી શોધી કાઢેલી કે બટરફ્લાય આવી રીતે મિમિક્રી, ડેનાઇટ એક ફ્લાય આવી રીતે મિમિક્રી કરતું હોય છે. આ જો જીવવા માટેનું બેસ્ટ ઉદાહરણ. સૌથી આવા જાજા ઈંડા મૂકી દે. આ છે સ્મોલ સાલ્મન. આપણે 4 આરબ જોવા મળે છે, એમાં સ્મોલ સાલ્મન આરબ, ગેટ સાલ્મન આરબ, બ્લુ સ્પોટેડ સાલ્મન આરબ અને વ્હાઇટ સાલ્મન, એ પૈકીનું એક આ છે. આપણે પીલું વાવ્યા એટલે આવ્યું. આવી રીતે આ કેટલા સુંદર, આમ તો ફોટોગ્રાફ જો તો આપણે પોતાનો આનંદ આપે, એટલા માટે થઈને આ ફોટોગ્રાફ લીધો છે. આ એની આખી લાઈફ સાયકલ આપી છે. વચમાં પ્યુપા ક્યાંક આગુ પાછું થઈ ગયું છે, એટલે આ ઈંડા, પછી આ એની કેટ પીલ અને પ્યુપા થઈ અને આ એડલ્ટ થાય છે આવી રીતે. એટલા માટે થઈને આપણે આવી રીતે અને સ્ટડી કરી શકીએ. આ પાછો આંકડો આવ્યો આવી અને પ્લેન ટાઈગરની કેટ જો પેલા નાની હોય ને ત્યાં આવી રીતે ખાતી હોય. ચકેડું મારે ને તો આંકડામાં ચકેડું હોય તમારે જોઈ લેવાનું કે આની કેટ જોવી હોય તો સૌથી પહેલા શું કરવાનું, ચરક ક્યાં પડ્યું છે ગોળ ગોળ એ જોઈ લેવાનું. ત્યાર પછી આવું ક્યાંક હોય તો આપણને જોવા મળી જાય. અને પછી તમને એમ લાગે કે આ કદાચ નુકસાન થશે અથવા તેને કોઈ ખાઈ જશે તો આપણે એને લઈ લેવાની તરત જ, તમે ઉછેરી શકો. અને ડાર્ટ નામનું બટરફ્લાય, આ ટ્રાઇડેક્સ પોક્યુમેન્સિસ સૌથી વધુ જો નેગ્લિજેબલ કોઈ છોડવો હોય તો ટ્રાઇડેક્સ પોક્યુમેન્સિસ છે. કોઈ ઉપયોગી નથી એવું કહે છે, પણ સૌથી વધુ ઉપયોગ એને આ લોકો કરે છે. અને તમે આંખો એને એન્ટેના જુઓ કેવું સુંદર રીતે એના, એટલા માટે ફોટો લીધેલો છે. આઈડેન્ટિફિકેશન. આ તો આપણે લાઇન બટરફ્લાયનું તો જોયું જ. આ લાઇન બટરફ્લાય એડલ્ટ થઈ ગયું, આમાંથી નીકળ્યું એ પછી છોડ્યું, એનું બટરફ્લાયનો ફોટો છે. અને આ આપણી જે ઓલી નાની ઈયળો હતી આવી, આ ઈયળો હતી, આ ઈયળો આવી થઈ ગઈ. પછી એનું પછી અલગ અલગ ફોર્મ જોવા મળે છે. આપણે ઘણી જગ્યાએ શીખશું આપણે આગળ આવી રીતે થઈ જાય છે. આ એક મેં બહુ સારો ફોટો લીધો છે. આપણી બે શોર્ટ સિલ્વર લાઇન અને લાર્જ સિલ્વર લાઇન. આ શોર્ટ સિલ્વર લાઇનનો હું ત્યાં ગયો પછી મને સૌરાષ્ટ્રમાં આ ફોટો મળ્યો. આ ફોટો એ પણ દુર્લભ બટરફ્લાયનો ફોટો છે અને એની પણ હોસ્ટ પ્લાન્ટ અલગ અલગ હોય છે. ત્યાર પછી આ તો આવી ગયો સિગ્નેચર ક્રેબ. આ એકલો બેઠો છે, માદા છે. એનો ફોટો મેં બહુ નજીક, મારા ઘરની એ આપણી સાથે રહી હંમેશા, હ્યુમન બિંગની સાથે. અને બટરફ્લાયનું મેઇન દુશ્મન છે. આ બ્લુ બટરફ્લાય છે, આ ઘૂઘરા ઉપર છે. આ પણ એ છે બ્લુ બટરફ્લાયનો ફોટોગ્રાફ છે. આ નીચે ઓલા જે ઘાસ થાય છે, એટલે મેં કીધું આ સ્મોલ સાલ્મન આરબ સિવાય બીજા પણ સેના ઉપર કંઈ કરે છે, નેક્ટર લે છે, એટલો ફોટો લીધેલો સાજો. આવું નાનું ફ્લાવર છે એના ઉપર આ નેક્ટરિંગ કરે છે. અને પોતે એમાં સ્ટ્રાઇપ ટાઈગર ઘૂઘરા ઉપર છે. આ બ્લુ પેન્સી એ પણ બધી કેપેરી સ્પીસીઝ, પછી વિકો બ્રજદંતી, બાર્લેરિયા, એના ઉપરની આ બ્લુ પેન્સી બટરફ્લાય છે. પછી આપણે આ જે આપણી કરેણ થાય છે એના ઉપરની આપણી આ કેટ છે પ્લેન ટાઈગરની. એટલે ફોટો એટલા માટે લીધો છે કે ભાઈ આવી નાની નાની વસ્તુ, આ
આ ક્યારે લીધો, આ કોઈ ફેંકી કાપી નાખેલું હતું. એટલે મારા હાથમાં આવી ગયું. મેં લાવો આમાં છે, આ લે. પછી અમે આવીને ઉછેર્યું. એટલે લગભગ અત્યાર સુધીમાં અમે 1500-2000 બટરફ્લાય આપણે ઉછેરી શક્યા આના લીધે. ચોકલેટ પેન્સી બટરફ્લાય છે, આ પણ એક બહુ સારું બટરફ્લાય છે, પેન્સી બટરફ્લાય છે. એનો હોસ્ટ પ્લાન્ટ કુદરતી રીતે ઘણા આપણે ઓળખી ન શકીએ એવા એના હોસ્ટ પ્લાન્ટો જોવા મળે છે. આ પછી કેટના ફોટા જુદા જુદા લીધેલા છે, ઉછેરતી હોય, કેવી રીતે ખાતી હોય, ક્યાં રહેતી હોય, એના બધા. આ આપણે હોલ્યુબ્યુઝ વટાકાકા આપણા ત્યાં તમે જોયું હશે, આ અમારું ત્યાંનો ફોટો છે, એસઓયુનો ફોટો છે. એ અમે એક જ હું ને રાજદીપસિંહ ગયા તો કોકે બાગ બગીચા વાળા હારે કાપીને નવરું કરી નાખ્યું. એટલે અમારા હાથમાં પાંદડા આવી ગયા. એ પાંદડા ફીંદા તો અમને આ સ્ટ્રાઇપ ટાઈગર બટરફ્લાયની કેટરપિલર, તમે વિચાર કરો, એક બગીચો સાફ કરવામાં આપણે કેટલું નુકસાન પહોંચાડી છે. શેના માટે બગીચો સાફ કરે, શેના માટે લટકતી ડાળો તમે કાપી નાખો છો, ક્યાં કારણોસર તમે આવું નુકસાન કરી રહ્યા, એ આપણને ખબર નથી. એટલે આપણે આવા ક્લાઇમ્બરો, આપણે હમણાં ધન્વંતરી દાદાના ભગવાનના દર્શન કરવા ગયા, ત્યાં તમે આપણે 1.5 કિલોમીટરની જે મુસાફરી કરી, તમને લાગે જાણે કોંગોના જંગલમાં જ્યારે કોંગોનું ગોરીલા જોવા મળશે, આવું આપણને ફીલ થતું હતું. અને લગભગ અંધારું જ હતું. હવે એ કિનારાની અંદર તમે રિવરફ્રન્ટ ડેવલપ કરવા માંડો, હમણાં ત્યાં સરકારને ખબર પડે પૈસા માંડે આપવાની, બધું નવરું કરીને બધું ખાટી આંબલી કાપતા એવું થઈ જાય. એટલે એક નાના ઝાડને પ્રુનિંગ કરવા થતો વેલો નડે છે એવું કરીને આને કાપી નાખ્યું. અને આપણે હાથમાં આવા 2 બટરફ્લાય અમારે ઉછેર, પછી પાંદડા મળ્યા અને પાંદડા ઉપર ખવડાય અને ઉછેર્યા. આ મોટલ ઇમિગ્રન્ટ છે. આ ઝાડ તો કાંઈક જયદીપ ઓળખતા હતા. આની અંદર આ નેક્ટરિંગ કરતું હોય છે. કશું જ આ જોયા જેવું પ્લાન્ટ છે. આ બેરોન બટરફ્લાય છે. હવે આ પ્લાસ્ટિકની લાઈન ઉપર મેં લીધેલો ફોટો કે આ શું કરી રહ્યું. ખરેખર આ છે ને, આને દારૂડિયું કહેવાય. હવે આ બટરફ્લાય બધા ફ્લાવરિંગ નથી ખાતા સાહેબ. અમુક બટરફ્લાયો ફળ ખાય છે. ફળ જે રોટન ફળ હોય, જેની અંદર આલ્કલોઇડ હોય, એવું ફળ ખાય છે. ઘણા છે ને ગુંદરનો રસ પીતા હોય છે. આજે ચોકલેટ પેન્સી છે, પછી આપણે બ્રાઉન, હમણાં આપણે ઇવનિંગ બ્રાઉન બટરફ્લાય, એ બધા એ થડમાંથી રસ. આને દારૂડિયું કહેવાય છે. આ જો કેટલું સુંદર બટરફ્લાય છે, આ બેરોન બટરફ્લાય છે. આ ખરેખર આપણે જે ફળ વધ્યું હોય, જેની અંદર આલ્કલોઇડ જેવી સુગંધ આવતી હોય, ખાસ કરીને બોર, એ તમારા ઘર પાસે એક પથ્થર રાખી દો, એમાં હળેલા ફળ રાખો, તો હું એમ માનું છું તમને બીજે ત્રીજે દિવસે આવા બટરફ્લાયના દર્શન થાય. આ કોઈ દિવસ આ કોઈ નેક્ટરિંગ કરતું નથી. એનું હોસ્ટ પ્લાન્ટ, એને બચ્ચાને ઈયળને પાંદડા જોઈએ છે હોસ્ટ પ્લાન્ટમાં, પણ એને ખોરાક માટે થઈને નેક્ટરિંગ, એડલ્ટને નેક્ટરિંગ કરવા માટે કોઈ પ્લાન્ટની જરૂર નથી. માત્ર ને માત્ર બેઝિન, એટલે કોઈ ઝાડનો રસ છે અથવા ઝાડના ફળ ઉપર નીપતા હોય છે. આપણે આ બટરફ્લાય, તમે જો ફળને, હળેલા ફળને તમારા ઘર આગળ રાખશો તો ચોક્કસ જોવા મળશે. તો આ સેલર બટરફ્લાય પણ મને એસઓયુમાં જોવા મળ્યું હતું અને ખૂબ આનંદ થયો. આ બટરફ્લાય પણ સેલ કરતું એવું, તમને લાગે સેલર જતું હોય એવું લાગે. આમ સ્પેડલ જતું સેલ કરતું થાય, એટલા માટે થઈને સેલર બટરફ્લાય નામ આપવામાં. આ એક દુર્લભ બટરફ્લાય છે જે સનબીમ છે. આ તમારી બાજુમાં નીકળી જાય તો ત્યારે વીજળીનો ચમકારો નીકળી ગયો એવું આ બટરફ્લાય છે. એના પગ કાબરા હોય છે, એનાથી ઓળખાય છે. એને તમે એન્ટેના જુઓ, કેટલી સરસ. આ પણ બટરફ્લાય આપણે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. એટલે આ બટરફ્લાય પણ એટલું જ અગત્યનું છે. આ પછી સેલર બટરફ્લાયની પાંખ સાથેનો ફોટો છે. આ મેં હમણાં જ ફોટો લીધો. ત્યાં દરિયા કિનારાની અંદર પામ ડાર્ટ બટરફ્લાય જોવા મળે છે. આપણે 4 બટરફ્લાય પૈકીનું એક બટરફ્લાય છે. અને પછી વિસ્તારને લીધે એકદમ ડાર્ટ બટરફ્લાય લગભગ ઓળખવામાં બહુ અઘરા હોય છે અને બધા છે. પણ મેં કોન્ફિડન્સથી આને પામ ડાર્ટ બટરફ્લાય તરીકે, કારણ કે એ વિસ્તારની અંદર આ જ હોય, બીજું હોય નહીં. પણ એનું જો બીજા ફ્લાવરિંગની અંદર કેવી રીતે, અને જાણે મિગ ફાઇટર હોય એવું લાગે છે. એટલે બટરફ્લાય આવા જુદા જુદા કલરમાં, જુદા જુદી. આ ગ્રેટ એક ફ્લાય, 2 એક ફ્લાય છે, ડનેડ એક ફ્લાય, ગ્રેટ એક ફ્લાય, એ પૈકીનું આ બટરફ્લાય છે. એ પણ બહુ સરસ બટરફ્લાય છે. એ પણ તમે આપણે ક્યાંક ફિલ્ડમાં વિઝિટ કરશું તો આપણને જોવા મળશે. ત્યાર પછી આ પાછું ટોનિક કોસ્ટર બટરફ્લાય. ટોનિક કોસ્ટર એટલે રેકડીમાં ફળ લઈને જતો હોય અને આસપાસ ટહલતા હોય એવું આનું છે. આ બહુ પ્રોફ્યુઝલી ઈંડા મૂકી દે અને આ રીતે એની કેટો થઈ જતી હોય છે, પછી બીજા ઉપર નભતા હોય છે. આ પાયોનિયર નામનું બટરફ્લાય છે, આપણી મહેંદી ઉપર જોવા મળેલું છે. ત્યાર પછી આ પાછું ડાર્ટ બટરફ્લાય, એની જો પ્રોબોસિસમાં અંદરથી નેક્ટર લઈને પોતાના મોઢામાં નાખી દીધું છે. અને એના માટેનો ફોટો, ઝાંખો ફોટો દેખાતો હશે પણ જો આવું બતાય. અને પ્રોબોસિસનો ઉપયોગ કરી અને કેવી રીતે નેક્ટરિંગ કરે છે એના માટે મેં આ ફોટો લીધેલો છે. આ તો આપણે કોમન રોઝ બટરફ્લાયનો આપણે આ પણ ડાર્ટનો ચોખ્ખો ફોટો મળી ગયો. 2-3 દી સવારમાં વોકિંગમાં જ મને આ બધું મળી ગયું.
એ પર્ણમધુ ચૂસતું હોય છે. પર્ણમધુમાં ઝીણા ઝીણા જે ટપકા હોય છે ને એ ચૂસે છે. તમે જો જુદા જુદા ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે શુદ્ધને. બરાબર. આ લાઇમ બટરફ્લાય છે એ પણ આપણે જોઈ લીધું. આ પણ એક સ્મોલ ઓરેન્જ ટીપ બટરફ્લાય છે. જુદા જુદા બટરફ્લાય તો પછી આ સ્ટ્રાઇપ નહીં, આ બટરફ્લાયનું નામ હતું સ્ટ્રાઇપ્ડ વાન્ડરર કે એવું કશું બટરફ્લાયનું નામ છે. આ યલો ટીપ બટરફ્લાય છે. આ ગ્રેટ લાર્જ યલો ટીપ બટરફ્લાય છે વ્હાઇટ. પછી આ લાઇમ બટરફ્લાય છે. આ પણ લાઇમ છે. આ રીતે જો આપણે ફોટોગ્રાફી કરીએ તો છુપાઈ જતું હોય છે અને નેક્ટરિંગ કરતું હોય છે ત્યારે આ ફોટો લીધેલો છે. એટલા માટે ફોટો લીધો. હવે આ છે આખી હાથી સૂંઢીનું. એક જગ્યાએ હાથી સૂંઢી અમે વાવેલી હતી ત્યાં ભરૂચમાં. પછી હાથી સૂંઢી વાવી અને બધા શિયાળામાં થઈ પછી આવી રીતે બટરફ્લાય આવી પડ્યા બધાય. ખાલી તમે જો સુકાઈ ગયેલા છે બધા આલ્કો લેવા માટે 15, 20, 50 બટરફ્લાય આંટા મારતા હોય છે. એટલા માટે તેના ફોટો લીધેલો છે. આ પણ હમણાં ફોટો જોયો આપણે, યલો ટીપનો ફોટો છે. આ પાયોનિયર નામનું બટરફ્લાય છે. એ ખરેખર કેબેજ, આપણી કેપેલિસ ગ્રાન્ડિસ, તે પછી બધી જ કેબેજ, પછી કંથાર, આ એનું મેઇન હોસ્ટ પ્લાન્ટ છે. ત્યાર પછી નેક્ટરિંગ આવા કડવી મહેંદી ઉપર કરતું હોય છે. આ જેને હું વાત કરું છું આપણી કીડામારી, આ આપણે ગુમાવી છે. આ હવે ગુમાવાય નહીં અને આનો વ્યાપ વધે. જ્યાં આપણે જાય ત્યાં આનું વાવેતર થાય, આ સેઢા ઉપર બચે તો જ આપણા કોમન રોઝ અને કિમ્સન રોઝ નામની 2 મોનાર્ક જેવી સ્પીસીઝ આપણે બચાવી શકશું. આ જો કેવા સર બતક જેવી આના છે. આવી બતક વેલ પણ એક થાય છે. આવી 2-3 પ્રકારની વેરાયટી છે. એ મિત્રેશ હવે પછીની શિબિરોમાં પણ કહે છે. પણ આ મેં ફોટો એના માટે એટલે લીધેલો છે કે અમે ભાવનગરથી મગાવી અને ભરૂચમાં ઉછેર્યું હતું. ત્યાર પછી હમણાં મેં કંઈક પૂછ્યું, મને કે સાહેબ ખોદી નાખ્યું બધા. બીજા સાહેબો આવ્યા પછી ખોદાવી નાખ્યું કે નથી જોતા લો. એટલે આ આપણે આને સાહેબ સૂંઘો અને કૂતરા પેલા જીવડા પડતા હતા કીડા મારી એટલે કહેવાય છે કે અતિ ખરાબ. અને આ ખાધા પછી અતિ પતંગિયું ઝેરી થઈ જાય એટલે ખુલ્લામાં રખડતું. પણ આને બચાવવી બહુ જ. આ બચાવશું તો જ પતંગિયાનું કઈ કરવાની જરૂર નથી. તમે આનો આ ખોરાક ઉભો કરી દો સાહેબ. આ હોસ્ટ પ્લાન્ટ વડો વાવવા ભાવનગરમાં વાવ. મેં ભાવનગરની બાજુમાં મારો બીરગાળ ભંડારીયા રહેતો હતો, મને અત્યારે યાદ છે. ભંડીની બાજુ ભંડારીયા આવ્યું ને, એ ભંડારીયામાંથી આ બિચારો લઈ આવ્યો અને અમે મૂળિયા હોતો વાવ્યું અને તાત્કાલિક અસરથી અમે ઊભું કર્યું. એટલા માટે તેના ફોટો મૂક્યો છે. આ પણ તાંજેદારનો ફોટો છે. આ હાથી સૂંઢી જેની વાત કરી છે હેલિયોટ્રોપ ઇન્ડિકમની છે. ત્યાર પછી આ જે આપણે મોટા ભાગે આપણા ઘૂઘરાનું એક આપણે હવે જોવું પડશે. કારણ કે હું લુણાવાડામાં નોકરી કરતો હતો, એટલું બધું શણનું વાવેતર હતું ત્યારે મને આ જ્ઞાન નહોતું. તમારે આ બધું ગુમાવ્યું મેં ફિલ્ડની અંદરથી. આ બટરફ્લાયના મેં ફોટા તમે જુઓ તો ખરા. ટાઈગર, બધા જ ટાઈગર બટરફ્લાય છે, ક્રો છે, બધા જ છે આમાં. આ તો ફોટો રિપીટ. હવે મિલ્કવીડ એટલે જે આપણે કહીએ છીએ ને આંકડા વાવવા જોઈએ. તમે બાયડથી ગાંધીનગર જાઓ તો સાહેબ 45 કિલોમીટરમાં બંને બાજુ આંકડા જ છે. એટલે મેં હું આંકડા ઉપર રહીને ઘડીક ઊભો રહ્યો તેમ તો ઓહો સૃષ્ટિ તો અહીંયા જ છે. હવે જો આંકડાની અંદર નેક્ટરિંગ કરે છે બર્ડ્સ, આ ભમરો પણ છે, ત્યાર પછી આ કેટરપિલર પણ છે, મિલ્કવીડ. આવી રીતે પ્લેન ટાઈગર છે. આ એક પ્રોટોટાઇપ તરીકે ફોટો છે. કોમન ક્રો છે તો આપણે જે નેરિયમ ઇન્ડિકમ એની અંદર જો આવી રીતે હોય છે. અને આ ક્રોનું ઓલું છે ક્રિસિલ છે એ ટ્રાન્સપરન્ટ હોય છે, બહુ સુંદર હોય છે. એટલા માટે આ ફોટો. આ એક મારા હાથમાં ફોટો આવી ગયો જે હું હમણાં 2 મહિનામાં જ મેં ફોટો લીધો છે. આ રેડ ફ્લેશ છે અને આપણી 2 ફ્લેટ છે અને એક સ્લેટ રેડ ફ્લેશ. આ રેડ ફ્લેશનો ફોટો બહુ દુર્લભ ફોટો છે, મારા હાથમાં આવી ગયો છે, મને બહુ આનંદ થયો. આ જો એની પાછળના એપેન્ડાઇજીસ છે એ બચાવ માટેની એપેન્ડાઇજીસ. કોઈને એવું લાગે કે આ બાજુ મોઢું છે એટલે એટેક કરે તો આટલો ભાગ છોડી દે એટલે પોતે બચી જાય, બચાવ માટેનું આ એપેન્ડાઇજીસ પાલપી આપેલી છે. એટલે બટરફ્લાય પણ આવી રીતે પોતે બચાવનું કરશો. આ પણ એક ડાર્ટ બટરફ્લાય છે, એટલા માટે ફોટો લીધેલો છે કે એની સુંદરતા તમે જો. તમે ફોટોગ્રાફી જે ચાલુ કરશે ને તો તમે પોતાના આનંદ. આ કેટલા પોલેન ચોટેલા છે એના પગ ઉપર તમે જો. આ કેટલા 6 પગેથી પોલેન એકઠું કરે છે. બધી જ પોલેન છે એટલે મેં ફોટો લીધો છે પોલેન માટેનો. ત્યાર પછી આપણે જે ઉછેરી છે, ઉછેરવાનું આપણે બધાને શીખડાવશું. આપણે લગભગ લીધેલું છે. આ પી બ્લુ બટરફ્લાય છે. ત્યાર પછી આ એક બટરફ્લાય કોઈ બીજા વેલ લીધી છે એની અંદરથી અમારા હાથમાં એક ટાઈગર બટરફ્લાયની ઓલી આવી ગઈ છે. એટલે એના માટે કે આ શું ખાતું હોય છે એના માટે તેને એક ફોટોગ્રાફ લીધો કે આવું ઝીણું નિરીક્ષણ કરો તો આપણા હાથમાં આવું બધું આવી જાય. આ ચોકલેટ પેન્સિલ છે, આ લેન્ટેના કેમેરા ઉપર લગભગ છે. પછી બટરફ્લાય તો આપણે જોયું કે હેબિટાટ એનું શું છે તો આપણે સ્ટડી કરી લીધી કે ભાઈ શા માટે બટરફ્લાય ક્યાં ક્યાં જોવા મળે છે, ડિસ્કસ આપણે કરી લીધું. આ જો ઉછેર બહાર કાઢીને તરત જ આ બટરફ્લાય ચોંટી ગયું હતું.
એટલે આ બટરફ્લાય લીધો કે ભાઈ આપણે ઘરની અંદર આવી જજો, નીચે બધા જો એની ગોળીઓ છે, આ છે, એટલા માટે આપણે આ ફોટો લીધો છે કે ભાઈ આવી રીતે બટરફ્લાય તમે કોમન રોઝ બટરફ્લાયને ઉછેરી શકો તમે. તે પછી જુદા જુદા બટરફ્લાયની સ્ટડી છે, એ બહુ મોટી જાજી છે. કાલે આપણે ફોટોગ્રાફ સાથે આપણે બટરફ્લાયનું આપણે સ્ટડી લેવાના છીએ કે જેની અંદર બટરફ્લાય ક્યાં જાતના બટરફ્લાય જોવા મળે છે, શું છે, એના બધા સ્ટડી છે. એમાં આપણે એન્જલ કેસ્ટર બટરફ્લાય, તમે કેસ્ટર વાવો તો આ બટરફ્લાય આવે. ત્યાર પછી આ બ્લેક રાજા બટરફ્લાય, આ બહુ ડીપ ફોરેસ્ટનું બટરફ્લાય છે, અને જ્યાં ફ્રૂટ ને એવું બધું હોય, જ્યાં હળેલા ફળો હોય, કેરી હોય, ચીકુ હોય, ત્યાં બટરફ્લાય જોવા મળે. એટલા માટે તેને આનો ફોટો મૂકેલો છે. અને જે શેપ રેઝિન ચૂસે છે, એવા કોમન ઇવનિંગમાં આપણે ડિસ્કસ કર્યો. કોમન યલો ગ્રાસ બટરફ્લાય મેં હમણાં ડિસ્કસ કર્યું કે એ આપણા વિસ્તારમાં પોએસી ફેમિલી ખાસ કરીને એનું હોસ્ટ પ્લાન્ટ છે બધું. આ કોમન મોર્મોન બટરફ્લાયનું આપણે ડિસ્કશન કરી લીધું છે. આપણે ગ્રેટ ઓરેન્જ ટીપ હમણાં જોવા મળી, એમાં પણ ઇન્ડિયન જેઝિબેલ, આ એક બટરફ્લાય બહુ સરસ, એ આપણા લોરેન્થસમાં થાય છે અને ઊંચા ઝાડ ઉપર થાય છે. લોરેન્થસ સાહેબ ઓછું થઈ જાય તરત બટરફ્લાય ઉપર અસર થાય છે. એટલે અત્યારે આપણે જે લોરેન્થસ ઉપર એની પર જે ડેન્ડ્રોફિનની જે થાય છે એની ડાળીઓ કાપી નાખતા હોય છે, ઝાડને નુકસાન કરે, એ સીધી જ આના ઉપર અસર કરે, ઇન્ડિયન જેઝિબેલ ઉપર. આ જેઝિબેલ ઉપર સીધું જ અસર કરે છે. એટલે આ એટલા માટે આપણે એને બચાવવું જોઈએ જેથી કરીને બટરફ્લાય બચી શકે. આ લેમન પેન્સી બટરફ્લાય એ આપણા બધા જ વિકોવ્રજદંતી ઉપર થતા હોય છે. મોટલ ઇમિગ્રન્ટ બટરફ્લાય જ્યારે પોએસી ફેમિલી ઉપર કોઈ પણ સિરિયલ નામ એના ઉપર એ નભતું હોય છે. સ્ટ્રાઇપ ટાઈગર તો કાકા હોલીબીસ કાકા એના ઉપર હોય છે. પછી સ્ટ્રાઇપ્ડ પેરો, પિન પોઈન્ટ પેરો, એ બધા પેરો બટરફ્લાય જે છે એ આપણા વિસ્તારમાં જોવા મળે છે. બ્લુ પેન્સી પણ સુંદર બટરફ્લાય છે, પણ કારણ કે પેન્સી 8-10 પ્રકારના પેન્સી છે. એ પેન્સી તો આપણે જે ફિલ્ડમાં ફરશું તે આપણે એના વિશે વધારે ખ્યાલ આવશે. બ્લુ ટાઈગરની આપણે ચર્ચા કરી કે એ આના ઉપર હોલીબીઝ ઉપર થાય છે અને નેક્ટરિંગ કરતું હોય છે. કોમન જે લીંબુ ઉપર થાય છે. ક્રિમ્સન ટીપ, આ જો તમે આવ્યા તો આપણે બધી જ કેપેરી સ્પીસીસ ઉપર થાય છે. આ આપણે ત્યાં હિરણગીરમાં પણ ખૂબ ક્રિમ્સન ટીપ જોવા મળે છે. આ ક્રિમ્સન રોઝનું આપણે ડિસ્કશન કર્યું કીડામારી ઉપર. આ ઇન્ડિયન નવાબ, હવે અમુક નવાબા નામ આપ્યા છે તમે જો આવા. આ એક નામ તમને બ્લેક રાજા, હવે આવા નામ કેમ આપ્યા છે? એ વખતે અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા એટલે રાજાને નીચા દે. આ છે ને હ્યુમન કે મળમૂત્ર અને શિકારી જે સિંહ, દીપડા કે કોઈ શિકારી પ્રાણી હોય એનું મળ નીકળ્યું, એના ઉપરથી રસ ચૂસે છે. કે ઘણી વખત નીલગાયના કેવા પડ્યા ન બચ્યા, એટલે એનું નામ આને આવું સુંદર બહુ સરસ છે, પણ નામ રાખ્યું બ્લેક રાજા. કારણ કે મળમૂત્ર ઉપર ખોરાક લે છે ને, એટલે રાજાને નીચા દેખાડવા માટે નાનું નામ રાખેલું, બહુ વિચિત્ર નામ રાખેલું. એટલે આવું પણ. હવે આ પેન્ટેડ લેડીઝ બટરફ્લાય સાહેબ 100 જાત ઉપર હોય છે. અને આ પેન્ટેડ લેડીઝ બટરફ્લાય એક એવું છે કે દક્ષિણ અમેરિકા અને નોર્થ પોલ સિવાય લગભગ, સાઉથ પોલ સિવાય લગભગ એ જોવા મળે છે. આ એક જ ઈયળ એવી છે જે ઘોંસલો બનાવે છે, ખાઈને પાછી અંદર ઘોંસલામાં જતી રહે છે. પછી જ્યારે કકૂન થવું હોય ત્યારે એમાંથી છટકી અને પથ્થર ઉપર જઈને કકૂન થઈ જાય છે. આને એટલે જ સૌથી પહેલા તેને એનું જે ઘોંસલો હોય છે ને, એમાં ઘણા સાયન્ટિસ્ટો સ્ટડી કરી ઈયળનો ઘોંસલો બહુ ગંદો ગોબરો હોય છે, એટલે આને ગોબરી ઈયળ કહેવામાં આવે છે, પેન્ટેડ લેડી. અને આ પેન્ટેડ લેડી એવી છે કે નર અને માદા બંનેને પેન્ટેડ લેડીઝ જ કહેવામાં આવે છે. એટલા જુદા જુદા પી પેન્સી બટરફ્લાય છે, જે છે, ક્રો છે, લગભગ આપણે ડિસ્કસ કર્યું છે. આપણે વાન્ડરર બટરફ્લાય જોયા છે, ઓરેન્જ ટીપ જોઈ, અને આપણા પ્લેન ટાઈગર બટરફ્લાય જે ખાસ કરીને આપણા આંકડા ઉપર થાય છે અને આલ્કલોઇડ એ હાથી સુધી ઉપર લેતું હોય છે. એટલે આપણે લગભગ સારો સમય લઈ લીધો છે, મોટા ભાગે 11:22 થઈ ગઈ છે. અને આવતીકાલે પણ આપણે એક બટરફ્લાય બીજી આવી સ્લાઇડો છે જેના ઉપરથી આપણે એના હોસ્ટ પ્લાન્ટ ઉપર ડિસ્કસ કરશું. નામ છે, એનું મહત્વ છે, એના ઉપર આવશે. માટે મિતુલ સાહેબને હું રિક્વેસ્ટ કરીશ કે એક મને કહો કે તમે અત્યાર સુધી મને સાંભળો, આટલો ત્રાસ આપ્યો છતાં પણ બધાની મને લાગે છે ઇન્ટરેસ્ટ પડ્યો હશે. અને આ રિક્વેસ્ટ સાથે હું આપણે માઇક સોંપું છું. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય હિન્દ. ખૂબ 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 આભાર શ્રી રઘુવંશી જાડેજા સાહેબનો, જેમણે આજે રંગબેરંગી પતંગિયા વિશે સરસ રસપ્રદ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. સરસ બધાને માહિતી મળી. વિવિધ પ્રકારના જે પતંગિયાની જે અવસ્થા હોય, ઈયળના જે રંગ હોય,
પતંગિયાના જે રંગબેરંગી હોય અને પતંગિયાની ઘણી બધી ઓળખ અને પતંગિયાના જે હોસ્ટ હોય, યજમાન હોય, ખાસ કરીને ટ્રાઇડેક્સ પ્રોક્યુમ્બન્સ એટલે કે વાનરપૂછ, પાણાફાટ, તો એમાં પતંગિયા ખૂબ બેસે છે. વાનરપૂછ છે ટ્રાઇડેક્સ પ્રોક્યુમ્બન્સ, અને ઈ પાણાફાટ કહે છે. અને રક્તસ્તંભક ગુણધર્મો પણ આપણે ઔષધીય ઉપયોગિતા પણ છે. અને સરસ માહિતી મળી. આપણી સાથે આજે ધ્રુવ સાહેબ જોડાયેલ છે. ધ્રુવ સાહેબ સ્પેશિયલ કોમેન્ટ આપશે. ડોક્ટર ધ્રુવ સાહેબ. સાહેબ પાછા તમે મને ફસાયો. હવે કાંઈ વાંધો નહીં. આમ તો મારો સબ્જેક્ટ નથી, છતાં હું આની અંદર જે કંઈ વાત કરી સાહેબે, તો થોડી એની અંદર કોમેન્ટ હું આપી દઉં કે ખાસ બાબત એ હતી. એક મિનિટ હું સરખું કરી લઉં. હા, આવે છે મારો વોઇસ આવે છે? એકદમ સરસ સાહેબ. હે હાલો, તો એમની અંદર પેલા ફાસ્ટ જાડેજા સાહેબ વિશે વાત કરું તો એ એક અભ્યાસુનો અનુભવી માણસ છે. એટલે એના માટે કોઈ ખાસ મારે કોમેન્ટ કે આ બાબતમાં ન કરવી પડે. અને ખૂબ જ એમને મહેનત કરીને આ બધું કલેક્શન કર્યું છે. અને આપણને એની સુંદરતા અને પ્લસ પ્લાન્ટ સાથેનો રિલેશન એને વધુ આપણને બતાવ્યો છે. એટલે એ બાબત પણ ખૂબ સારી છે. અને બીજું ખાસ મારે એ કહેવાનું હતું કે એમના જે અમે જુનાગઢની અંદર હતા ત્યારે આ બાબતો અમને એક વ્યક્તિને યાદ કરવાનું મન થાય છે. રાવલ સાહેબ, જે સક્કરબાગ ઝૂના સુપ્રિન્ટેન્ડન્ટ હતા. એને અમને પ્રાણી, પક્ષી, વનસ્પતિ, કીટક આ બધાનો પ્રેમ અને એ માટેના દરેક પ્રકારના જે શોખીન માણસો હતા એનો મિલાપ કરાવી દીધો છે. એટલે આમાં જે સાહેબે જે માણસોને જે ઉલ્લેખ કર્યો એને વ્યક્તિગત મળવાનું પણ અમને એક અવસર મળેલો હતો. ખાસ બાબત એ કહી દઉં કે ટ્રોપિકલ એરિયામાં વધુ તમારે પતંગિયા થાય. એટલે જ આપણે તમે જોશો તો વેસ્ટર્ન ઘાટની અંદર જે વસ્તુ તમને જોવા મળે, જે પ્રમાણમાં જોવા મળે, એ વસ્તુઓ તમને આખા દુનિયામાં ફરો તો પણ ન મળે એટલી બધી વસ્તુઓ તમને વેસ્ટર્ન ઘાટમાં મળે. કારણ કે ટ્રોપિકલ અને સબ ટ્રોપિકલ આખું વાતાવરણ છે અને ઠંડી એવી બધી પડતી નથી, એટલે આ વસ્તુ વધુ રહી શકે. બીજું વરસાદ, અને તમને ખાસ કહી દઉં કે વચ્ચે સાહેબે એક એવો ઉલ્લેખ કર્યો છે કે કેટલો વરસાદ ને શું વસ્તુ એની માટેનો આ લોકોને ખાસ ખબર પડી જતી હોય છે. તો એની હું તમને ખાસ ઉલ્લેખ કરીને વાત કરું કે જ્યારે અહીંયા તો જ્યારે તમે વરસાદ પડે એમાં જો 1.5 ઇંચ જેટલો વરસાદ ન પડે તો જે પ્યુપામાંથી જે એમ કહેવાય ને કે જે ઢાલ પક્ષી કીટક, જે વ્હાઈટ ગ્રબ એટલે કે સફેદ ઘણ જે મગફળીમાં ને પડતો હોય છે, એ કીટક બહાર આવતું નથી હોતું. અને એને તરત આ જો વરસાદ પડે એટલે તરત ખબર પડી જાય અને તરત એ બહાર આવી જતું હોય છે. એટલે એ આખી એની ઉપરથી તમને ખ્યાલ પડી જાય કે વરસાદ કેટલો પડ્યો છે અને કયા વિસ્તારમાં હવે મગફળીને કઈ રીતે વાવેતર થઈ જશે અને કઈ રીતે ઓલું થશે એને અગાઉથી ખબર પડી જાય. બીજું એક કોર્નફ્લિપ બીટલ, હું એનો ખાસ અહીંયા ઉલ્લેખ એ માટે કરવા માંગુ છું કે આ કીટકોને એટલી એની પર વાતાવરણની બધી અસર થતી હોય છે. એટલે આજે વિદેશની અંદર આવતા પાકની અંદર ક્યાં કીટકો આવશે એ એના આખા વાતાવરણના ઉપરના આખો જે હોય એનો અંદાજ લઈ અને એ લોકો એને પછી પ્રેડિક્શન આપતા હોય છે. એમાં યુએસએ ની અંદર કોર્નફ્લિપ બીટલ એક બહુ સારામાં સારું મોડેલ છે. કોઈક વખત ટાઈમ મળશે તો એના વિશે આપણે વાત કરી. બીજી સાહેબે જે એમાં ખાસ કરીને ટ્રાઇડેક્સ ની વાત કરી. ટ્રાઇડેક્સ પ્રોક્યુબનની હું વાત કરી દઉં કે પહેલો જ વરસાદ પડશે ત્યારે 2 વસ્તુ તમારે ખાસ માર્ક કરજો. એક દંડી અને બીજું આપણી સાટોડી. એની અંદર એકદમ પેલા ફ્લાવર આવી જશે. એટલે તમારે ફક્ત 20 જ દિવસની અંદર વરસાદ પડશે અને જો તમે ફિલ્ડમાં આંટો મારશો તો આ 2 ની અંદર ફ્લાવરિંગ થઈ ગયું છે અને એની પર તમને પતંગિયા જોવા મળશે. એટલે પતંગિયા માટે આ ખૂબ જ અગત્યના 2 વસ્તુઓ છે. એમાં એક દંડી જે છે કે ટ્રાઇડેક્સ પ્રોક્યુમેન્ટ અને સાટોડી, આ 2 વસ્તુ યાદ રાખજો. પછી સાહેબે ઘૂઘરાનો ઉલ્લેખ કર્યો હતો. તો બોરિયો આપણો જે બોરદેવીની અંદર જાશો ને
તેમાં બોરિયાની અંદર જે પીરની દરગાહ પછીનો જે આખો સપાટ એરિયા આવે છે તેની અંદર આપણે તમે જશો તો ત્યાં ચોમાસા પછી વરસાદ થોડોક ઓલો થશે છે એટલે ત્યાં તમને ચોક્કસ ઘૂઘરાના પ્લાન્ટ મળી જશે અને બીજ પણ મળી જશે. ત્યાં એક સારામાં સારા થાય. મેં વર્ષોથી એમાં જોયેલા હતા. પછી ફ્લાવર ની અંદર જે વાત કરીએ તો કીટક આપણે જે મધમાખી કે બધી વસ્તુને જોઈએ છે એની કરતા થોડું પતંગિયાનું અલગ છે. પેલા એ ગ્રાઉન્ડ લેવલની વનસ્પતિને પસંદ કરશે, પછી એની બીજા નંબરની ચોઈસમાં શ્રબ હોય છે અને પછી ટ્રીમાં જાય છે. એટલે ગ્રાઉન્ડ લેવલની જે કઈ નાની વનસ્પતિ હોય એનો અંદર જેટલી વૃદ્ધિ થાય અને જે વધુ થાય તો એની અંદર તમને વધુ પતંગિયા જોવા મળશે. અને યલો ફ્લાવર હોય એની અંદર એનું વધુ આકર્ષણ મેં જોયું છે. એટલે જે કઈ યલો ફ્લાવર ને લગતા કઈ પણ તમે પ્લાન્ટ લગાડશો તો તેમાં તમને વધુ આકર્ષણ જોવા મળશે. મધમાખીમાં તમે જોશો તો જો બ્લુ ફ્લાવર હોય એની અંદર જેટલી મધમાખીનું પ્રમાણ તમને જોવા મળશે એટલું કોઈ દિવસ તમને નહીં જોવા મળે. કારણ કે આ મેં મારી પોતાના ઓબ્ઝર્વેશન મોતીબાગની અંદર મિલેશિયા ઓવલીફોલિયા એક જ એવું આપણે ત્યાં બ્લુ ફ્લાવરિંગ નું પ્લાન્ટ છે કે એની અંદર જયારે ફ્લાવર શિયાળા પછી થાય ત્યારે એવી મધમાખી ત્યાં જોવા મળે. એટલે એક આ બાબત હતી. પછી બીજી એક ખાસ કહેવાનું કે એન્ટોમોલોજી આ વિભાગ છે. એન્ટોમોલોજી ની અંદર આ કે કીટકનો કે બધાનો અભ્યાસ થાય. સારામાં સારી ગુજરાતી બુક કીટકશાસ્ત્ર ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે અને ગુણવંતભાઈ પટેલ GM પટેલ જે હતા એના આ દ્વારા એન્ટોમોલોજીસ્ટ હતા એને આ લખેલી હતી અને ખૂબ જ સારી આવી સરસ મજાની ગુજરાતી બુકમાં તમારે જો કીટક વિશે સમજવું હોય તો આટલી સારી બુક ઇવન ઇંગ્લિશ પણ નથી. એ બુકનો ખરેખર એનો ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ બેઝિક શીખવા માંગતું હોય તો એક સારામાં સારી બુક હતી. બીજું હ્યુમન બિંગ ની અંદર સાહેબે જે સ્પીસીઝ વાત કરી તો સ્પીસીઝ તો હ્યુમન બિંગમાં એક જ હોય, પણ જે કઈ આપણે જે હ્યુમન બિંગમાં રેસીસ ની વાત કરીએ છીએ એટલે રેસીસ અલગ અલગ આવે. એક એ બાબત હતા. બીજું એન્ટોમોલોજીસ્ટ ની અંદર અમારા જુનાગઢ ની અંદર એક રામુદાદા કરીને હતા. એ USA ની અંદર ટ્રેન થયેલા હતા અને એની જેવો એન્ટોમોલોજીસ્ટ હજુ સુધી ગુજરાતમાં કોઈ પણ તમને નહીં જોવા મળે. અને એ તમને સારામાં સારી જે વ્યક્તિ તમે ગણી શકાય એક તો ઘણા એટલે કે 72 પહેલા યુનિવર્સિટી થઈ એ પહેલા ત્યાં ગુજરી ચુક્યા હતા, પણ એક હતા. અને એ પછી બીજું રઘુવીરસિંહજી ત્યાં હતા જુનાગઢમાં ત્યારે એમને જોયો હતા તલાટી સાહેબ હતા. એ પણ ખૂબ જ સારા એન્ટોમોલોજીસ્ટ હતા અને એને પણ આ કીટકનો આ બધી બાબતનો ખૂબ સારામાં સારો અભ્યાસ હતો. એટલે 2 જણાને વાત કરું. અને ટ્રેડિશનલ જે યુનિવર્સિટીમાંથી છે એમાંથી હું 2 વ્યક્તિનો ખાસ ઉલ્લેખ કરી. આમ તો ઓર્નિથોલોજીસ્ટ હતા આપણા પારાસરિયા સાહેબ જે આણંદની અંદર હતા. એને પણ એક ગુજરાતના જે બટરફ્લાય છે એનું એક સરસ મજાની કમ્પાઇલેશન કરીને બુક બહાર પાડી છે. અને બીજા મેડમ સોનવાણી હતા. આ રઘુવીરસિંહ સાહેબને ખ્યાલ હશે કે જયારે ગીરમાં આપણે સેમિનાર આપણે કંઈ પણ કરતા આપણે ટ્રેનિંગ કે કંઈ પણ બાબતો રાખતા બાળકો માટેના શિબિર કરતા ત્યારે એ આવતા આપણે બરોડાથી. અને એ ખૂબ સરસ મજાની આ એન્ટોમોલોજીમાં એટલે કીટકો વિશે અને બધા વિશે ખૂબ સરસ મજાની માહિતી આપતા. એ વખતે પણ અમને આ વસ્તુ ખૂબ સારી રીતે જાણવા મળી હતી. અને ગુજરાતી બુકની તો મેં વાત કરી દીધી. એવી રીતે ઇંગ્લિશમાં ખરેખર બટરફ્લાયનું પહેલું જે કલેક્શન અને સારી બુક પહેલી બની હોય તો બટરફ્લાય ઓફ ઇન્ડિયા જે બોમ્બે નેચર હિસ્ટ્રી સોસાયટી દ્વારા બહાર પાડવામાં આવી છે. પછી તો ઘણી બુકો બહાર પડી, પણ આ જે 2 બેઝિક બુકની એ વાત કરું, એક તો ગુજરાત માટે અને એક બીજી જે બુક છે નેશનલમાં બધા રાષ્ટ્રીય લેવલે તમારે બધા પતંગિયા વિશે જાણવું હોય તો આ 2 બુક ખરેખર બહુ સારામાં સારી બુક છે. એની એક વાત કરવાનું હતું. બીજું અમારી યુનિવર્સિટીમાં દર વર્ષે અમે BSc હતા ત્યારે આ સાહેબે પણ પતંગિયાને બધું પકડ્યું હશે. અમારે એક એન્ટોમોલોજીનું એક બોક્સ બનાવવામાં આવતું. એટલે તમે કોઈ પણ વખત જુનાગઢમાં જાઓ તો તમે ત્યાંના એન્ટોમોલોજી વિભાગમાં જશો તો તમને ડ્રાય બધા પતંગિયાના સ્પેસિમેન તમને જોવા મળશે. એટલે એ ડ્રાય કરી એની પાંખો ફેલાવીને સારી રીતે રાખેલા હતા. અને હવે ગુજરાતમાં બધે ઠેકાણે લગભગ બધા જિલ્લામાં મોટાભાગના જિલ્લા એટલે કે 2-3 જિલ્લા વચ્ચે એકાદી એગ્રીકલ્ચર કોલેજ આવી રહી છે. એટલે એના એન્ટોમોલોજી વિભાગમાં જાઓ તો પણ તમને ગમે ત્યારે સ્પેસિમેન મળી રહે જોવા માટે. બને ત્યાં સુધી આને પકડવા કે મારવાની પ્રવૃત્તિ નહીં કરતા. અમારે તો આ અભ્યાસ નહોતો એટલે અમે તો આ BSc ની અંદર આ વસ્તુ
બધા પતંગિયા અને બધા જે કીટકો હતા એના અલગ અલગ ઓર્ડર હતા, એના બધા ઓર્ડર પ્રમાણે અમે એને પકડતા અને લાવતા. એટલે એક આ બાબત હતી. અને બીજી એક ખાસ બાબત એ હતી કે રેપ્ટાઇલ ની અંદર પણ સાહેબે વચ્ચે વાત કરી દીધી. એની અંદર રામુસ વિટેકર સાહેબ કે જે એને પેલો આપણા દેશની અંદર આ જે સ્નેક પાર્ક મદ્રાસમાં બનાવ્યો હતો, અને એની જેવો કોઈ અભ્યાસ માણસ નહીં થાય. હવે તો બધા મહારાષ્ટ્રમાં બીજા ઘણા સારા થઈ ગયા. એને બુક્સ પણ બધા સારી લખી છે, અને અત્યારે આ વસ્તુઓ ખૂબ સારી રીતે મળી રહે છે. એટલે એક એને હું પણ યાદ કરું છું. અને ચોમાસાની અંદર છે સાહેબે ખાસ વાત કર્યો તો આપણે ખરેખર એની અંદર ચોમાસું જયારે જાહેર કરી 15 જૂનથી ઓક્ટોબર સુધીનું, 15 ઓક્ટોબર સુધીનું, ત્યારે ફોરેસ્ટમાં નિયમ જ છે કોઈ પણ પ્રકારનું પ્રુનિંગ તમે ના કરી શકો. અને એની પાછળનો આખો હેતુ એ હતો કે ફોરેસ્ટમાં રહેતા દરેક પ્રકારના જીવોને અને ઝાડને ખરેખર જે વરસાદની સિઝન હોય, એનો ગ્રોઈંગ પીરિયડ હોય, ત્યારે એને કોઈ પણ જાતનું નુકસાન ના કરવું જોઈએ અને એને પોતાને પૂરી રીતે વધવા માટેની એને તક આપવી જોઈએ. એ ખરેખર બહુ સારામાં સારી વસ્તુ હતી. પણ મને તો ઘણે ઠેકાણે એવું જોયું કે ખાસ કરીને ગાર્ડનમાં કે કોઈ પણ ઠેકાણે તમે યુનિવર્સિટીઝમાં જાશો એટલે ચોમાસાની અંદર, એટલે ચોમાસું એટલે એને ઝાડવા કાપવાની સિઝન અત્યારે એક એવું થઈ ગયું છે. અને એ ખરેખર અજ્ઞાનતાના કારણે આ થતું હોય છે. બીજી જે અમુક કીટક કઈ રીતે વાયા લાભ કરે એનો હું તમને એક સરસ મજાનો ગીરમાં દાખલો આપું કે એની અંદર સાગના પાંદડા હોય ને એટલા જોરદાર આવી જાય શરૂઆતમાં કે એક પણ નીચેની અંદર થોડો પ્રકાશ ન જાય, અને શાકમાં એક ઈયળ પડે એટલે શાકને એકદમ પાંદડાને એકદમ જાળી જેવા કરી દે, અને આખા પાંદડાને ખાય એની નીચે હગારનો એકદમ ઢગલો કરી દે લેયર. એટલે તમને આમ જુઓ તો કીટક દુનિયાની અંદર હજી સુધી એવી કોઈ તાકાત નથી થઈ કે 24 કલાકની અંદર તમે કોઈ પણ લિગ્નિન હોય કે કોઈ પણ પાનનો મટીરિયલ હોય એને ખાતરમાં ફેરવી શકે. આ એની જ એક તાકાત છે. એવું જેવું હેઠું પડે શાકના પાંદડામાંથી પ્રકાશ હેઠે જાય એટલે ગ્રાઉન્ડ લેવલની જે વનસ્પતિ છે એને તમે જોશો તો સપ્ટેમ્બર ઓનવર્ડ જે ગ્રોથ થવાનો શરૂ થાય એ તક આવી રીતે આ કીટક પૂરી પાડે. અને એટલે જ ગ્રાઉન્ડ ફ્લોરા તમે જોશો જ્યાં શાકની અંદર હોય, જ્યાં આવું ઇન્ફેક્શન તમને જોવા મળશે ત્યાં તમને સારામાં સારા ગ્રાઉન્ડ ફ્લોરા જોવા મળશે અને એ વનસ્પતિ સારી રીતે પાંગરી શકશે. બીજું બ્રાઉન કલર છે એ મોટા ભાગે જે કઈ ઇન્સેક્ટ હોય એ નોક્ટર્નલ હોય. એમાં ખાસ તો આપને ખ્યાલ હોય જેવી રીતે બટરફ્લાય કહી એવી રીતે મોથ બધી બ્રાઉન કલરની હોય. એટલે જે બપોર પછીના જે એમ કે ખાસ કરીને દિયાસમાં કે એ ટાઈપના કોઈ પણ બટરફ્લાય હશે તો એનો મોટા ભાગે બ્રાઉન કલર હશે. આ એક મારું પોતાનું માનવું છે. અને એજેરેટમ જે વાત સાહેબે કરી એ એજેરેટમ રાઉન્ડ ધ યર થાય છે. એમાં ઘણી સ્પીસીઝ આવે છે. એનું ફ્લાવરિંગ તમે એને ગમે ત્યારે તમે જોશો તો તમને રાઉન્ડ ધ યર તમને જોવા મળશે. અને બીજી ખાસ કરી દઉં કે જ્યાં ખારું પાણી છે આપણા દરિયા કિનારાના વિસ્તારમાં છે ત્યાં એજેરેટમની બધી ગાર્ડન સ્પીસીઝ પણ ઘણી આવી ગઈ છે. બીજી પણ ઘણી સ્પીસીઝ છે. તમે રાખો એટલે ચોક્કસ તમને બટરફ્લાય જોવા મળશે. એટલે એક આ એજેરેટમની ગાર્ડન સ્પીસીઝની વાત થઈ ગઈ. અને બટરફ્લાયનો જે પહેલા એના હોસ્ટ પ્રમાણે જે ગાર્ડન બનાવવાનો પ્રયત્ન હતો એ પહેલો પારાસરિયા સાહેબે આણંદની અંદર કરેલો હતો. તમે કદાચ જાડેજા સાહેબે પણ જોયો હશે. એની અંદર એ ચોમાસાની અંદર અલગ અલગ હોસ્ટ વાવી એક બટરફ્લાય ગાર્ડન એવું કરીને એક નાનો એક આખો વિસ્તાર બનાવતા. એટલે એ વખતે વર્ષો પહેલા જયારે આની કોઈ જાગૃતિ નથી ત્યારે એ પણ આપણી વચ્ચે નથી. એટલે હું એને થોડી શ્રદ્ધાંજલિ આપું છું, એમને યાદ કરું છું અને આ સાથે મારી કોમેન્ટ પૂરી કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર ધ્રુજ સાહેબ, સરસ પૂરક માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. હવે